આપણે આજની શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? હું કરું છું ભરત પ્રભુ આજે. હા, કરો અર્ચિષ્ઠિતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામી હરિપ્રિયે. વાञ्छाकल्पतरुभयसच कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावन्दनाय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरतवीसे नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमन्ते भक्तिवेदान्तस्वामिन इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्वेशशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીઝ. તો આપણે ગઈકાલે કયા શ્લોક ઉપર ચર્ચા કરી હતી? કોઈને યાદ છે? 29 શ્લોકા. વેરી ગુડ. 29. 29 શ્લોકા. યસ. અને 29 શ્લોકા શું છે એક્ઝેક્ટલી? આપણે શું વાત કરી હતી? કોઈને યાદ છે? નથી યાદ? કોઈને યાદ નથી? અચ્છા, તો શ્લોક આ રીતનો છે. ઐશ્વર્યવ્રત પશ્યંતી. હું શ્લોક તમને સામે શેર કરું છું. ઓકે, તો આ 29 શ્લોકા છે તમારી સામે. તો શ્લોક આ રીતનો છે. આશ્ચર્યવદ પશ્યંતી કશ્ચિદ એનમ આશ્ચર્યવદ વદંતી તથેવ ચાન્યમ આશ્ચર્યવદ ચૈનમ અન્ય શૃણોતિ શ્રુત્વા અપી એનમ વેદાન ચૈવ કશ્ચિત. તો કાલે આપણે વાત કરી હતી એના ઉપર કે અમુક લોકો આ જે આત્મા છે એને બહુ અમેઝિંગ તરીકે, એટલે બહુ આશ્ચર્ય તરીકે જોવે છે. જોવાનો મતલબ આપણે કાલે સમજાયો હતો કે નોટ એક્ઝેક્ટલી એઝ કોઈ આત્માને દેખી શકે છે, પણ એને બહુ વિસ્મૃતિ થાય છે, બહુ આશ્ચર્યજનક થાય છે કે આ આત્મા કેવી છે. કારણ કે એનો જે સાઈઝ છે એ કેટલી નાની છે. તો પણ આ એટલી નાની આત્મા છે એ મનુષ્યમાં પણ છે, એક કીડીમાં પણ છે, એક બેક્ટેરિયામાં પણ છે, અને મોટી વેલ માછલીમાં પણ છે. બધામાં એક જ ટાઈપની આત્મા છે. તેને આશ્ચર્ય લાગે છે. પછી શું કહે છે? આશ્ચર્યવદ વદંતી તથૈવ ચાન્યમ. તો જે લોકો બોલે છે, જે આત્મા વિશે વાત કરે છે, એને પણ આશ્ચર્ય થાય છે કે આત્મા કેવી છે. આપણે વાત કરી હતી કાલે
કે આત્મા કેવી છે, અને આપણે બહુ ડિટેલમાં વાત કરી ચૂક્યા છે કે અવિનાશી છે, સનાતન છે, નિત્ય છે, રાઈટ. પછી શું કે છે, આશ્ચર્યવત ચૈનમ અન્ય શૃણોતી. જે લોકો સાંભળે છે આત્મા વિશે, જેમ તમે લોકો સાંભળો છો, એ લોકોને પણ બહુ આશ્ચર્યજનક વસ્તુ લાગે છે કે આ આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સમાઇગ્રેશન થાય છે એનું, રાઈટ. તો હાઉ ઇઝ ધેટ પોસિબલ? આ કઈ રીતે થાય છે? ને જન્મો જન્મ થાય છે. અને પછી શું કે સુત્વા અપી એનમ, સાંભળ્યા પછી પણ વેદાન ચૈનમ, વેદાન ચૈવ કશ્ચિત, તો વેદાનો મતલબ જે જાણી શકાય એને તો પણ જાણી શકાતી નથી. તો આત્મા તત્વ છે બહુ સૂક્ષ્મ છે, બહુ સટલ છે. એને કેમ જાણી શકાતું નથી? કારણ કે આપણી જે 5 ઇન્દ્રિયોથી જે આપણે કાર્ય કરીએ છીએ એનાથી આત્મા ઉપર છે, બુદ્ધિ તત્વથી પણ ઉપર છે. તો બુદ્ધિ એને પકડી શકતી નથી. એટલે આત્માનું તત્વ આપણે સમજી નથી શકાતું. એને પ્રેક્ટિસમાં મૂકી શકાય છે પણ સમજી નથી શકાતું. તો પણ ભગવાન આત્મા વિશે વાતો કરે છે. હવે યાદ આવ્યું બધાને શું વાત કરી હતી આપણે? યા પ્રભુજી, આવી યાદ. Yeah. પ્રભુજી. યા. આવરણો આવી જાય છે એટલે બુદ્ધિ પર કોન્શિયસ ના એમાં. યા. હમ. તો આજે આપણે આ 30મો શ્લોક લેવાના છે. આજે ભગવાન આ 30મો શ્લોક એક કાઇન્ડ ઓફ આ જે સેક્શન છે આત્માનું, જે એક પ્રકરણ છે એ ભગવાન અહીંયા સમાપ્ત કરવાના છે. આ 30મા શ્લોકથી 31મા શ્લોકથી ભગવાન નવું વાત કરવાના ચાલુ કરશે. તો આજે કાઇન્ડ ઓફ ભગવાન અહીંયા એનું કન્ક્લુઝન આપે છે આત્મા વિશે. તો આપણે આને વિશે આજે જાણીએ. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. આજે વૈકુંઠા એકાદશી છે, તો બધાને વૈકુંઠા એકાદશીની કોટી કોટી શુભકામનાઓ. તમે બધાને પ્રાર્થના છે અને બધાને વિશેષ છે કે તમે બધા પોતે ગોલક વૃંદાવનમાં વાસ કરો, તમે અને તમારી ફેમિલી. એવી તમને બધાને પ્રાર્થના છે ભગવાનના ચરણોમાં. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ આભાર. હરે કૃષ્ણ. તો શ્લોક તમારા સામે દેખાય છે. હું પેલા રિસાઇટ કરીશ અને પછી તમારે જેને રિસાઇટેશન કરવું હોય એ કરી શકે છે. તો શ્લોક ક્રમાંક 30 આ રીતે છે. દેહી નિત્યમ અવદ્યો અયમ દેહે સર્વસ્ય ભારત તસ્માન સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમ અર્હસી. હું ફરીથી રિસાઇટ કરું છું. દેહી નિત્યમ અવદ્યો અયમ દેહે સર્વસ્ય ભારત તસ્માન સર્વાણી ભૂતાની નાત્વમ શોચિતુમ અર્હસી. હવે કોઈને રિસાઇટ કરવો હોય તો કરી શકો છો. છે કોઈને રિસાઇટેશન કરવું છે? હા, એક પછી એક કરો. હા, કોઈ પ્રિય માતાજી, પહેલા તમે કરો. દેહી નિત્યમ અવદ્યો અયમ દેહે સર્વસ્વ ભારત તસ્માત સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતમ અર્હસી. વેરી. બીજા કોઈને? હું કરું પ્રભુજી. હા, કરો કરો. દેહી નિત્યમ અવદ્ય અયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નાત્વમ શોચિતુમ અર્હસી. વેરી ગુડ. બીજા કોઈને? હું કરું પ્રભુજી. આ બધા એક 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 પછી એક please. યા. કરું છું. એક પછી એક. પેલા મંગુબેન તમારે કરવું છે? હા, હું કરું પ્રભુજી. મંગલા માતાજી, આ તમે કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દેહી નિત્યમ અવદ્યો અયમ દેહે સર્વસ્વ ભારતો તસ્માત સર્વાણી ભૂતાની ચ ત્વમ શોચિતુમ અર્હસી. ઓકે, નેક્સ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ. નેક્સ્ટ કોને કરવું છે? હું કરું પ્રભુજી. હા, જલ્પાબેન તમે કરો. ઓકે. દેહી નિત્યમ અવદ્યોયમ દેહે સર્વસ્ય ભારત
તસ્સર્વાણી ભૂતાની ન ત્વં શોચિતુમ અર્હસી. વેરી ગુડ. બીજે કોઈ નેક્સ્ટ? હું કરું ઇન્દુ. હા ઇન્દુબેન તમે કરો. યસ. દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માत् સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસि. વેરી ગુડ. ઓકે. બીજા કોઈ? હું કરું ભરત પ્રભુ? હા કરો કરો ઓકે. જયબેન. દેહી નિત્યમ વધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માत् સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમ અર્હસि. વેરી ગુડ. ઓકે. બીજી કોઈ લાસ્ટ? આજે તો એકાદશી છે તો આજે તો ભગવાનનો શ્લોક તમે રિસાઇટ કરો એનાથી બધું હું કરું બેનિફિશિયલ શું છું. હોય? કરું હા બરાબર કરો કરું. હા કરો. દેહી નિત્યમ વદ્યો અહ્યમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્તસ્વાણી ભૂતાની ત્વં શોચિતુમર્હસી. તસ્માત સર્વાણી સર્વાણિ ભૂતાની ન ત્વં શોચિતુમ અર્હસि. શોચિતુમ 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 અર્હસી. યસ વેરી ગુડ. ઓકે. તો હવે આપણે નેક્સ્ટ આપણે અનુવાદ અને ભાવાર્થ કોઈને વાંચવું હોય તો તમે વાંચી શકો છો અને પછી આપણે એના પર ડિસ્કશન કરીએ. હું વાંચું વાંચું પ્રભુજી? પ્રભુજી, હું હા વાંચો. વાંચું. હા વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હે અનુવાદ. હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. ભાવાર્થ. હવે ભગવાન અધિકારી આત્મા વિષયક ઉપદેશનું સમાધાન કરે છે. અમર આત્માનું વિવિધ રીતે વર્ણન કરીને ભગવાન કૃષ્ણએ આત્માને અમર તથા શરીરને નાશવંત સિદ્ધ કર્યું છે. માટે અર્જુને એક ક્ષત્રિય તરીકે પિતામહ ભીષ્મ તથા ગુરુ દ્રોણ યુદ્ધમાં માર્યા જશે એવો ભય રાખીને પોતાના કર્તવ્યથી વિમુખ થવું ના જોઈએ. શ્રી કૃષ્ણને પ્રમાણ માનીને મનુષ્ય ભૌતિક શરીરથી ભિન્ન આત્માના અલગ અસ્તિત્વને માનવું જોઈએ. એવું નથી કે આત્મા જેવી કોઈ વસ્તુ નથી અથવા જીવનના લક્ષણો રસાયણોની પરસ્પર અન્નક્રિયાના પરિણામે વિશેષ અવસ્થામાં પ્રગટ થાય છે. આત્મા અમર છે તેમ છતાં હિંસાને પ્રોત્સાહન અપાયું નથી, પરંતુ યુદ્ધ વખતે જ્યારે તેની ખરેખર જરૂર હોય છે ત્યારે તેનો નિષેધ પણ કરાતો નથી. આવી જરૂરને ભગવાનની આજ્ઞાના સંબંધે વ્યાજબી ગણી શકાય છે, સ્વચ્છંદીપણે નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. કુંજ પ્રિય માતાજી દંડવત પ્રણામ. થેન્ક યુ. તમે સુંદર વાંચ્યું. હવે ચલો આપણે આ જે શ્લોક છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો શ્લોક વર્ડ બાય વર્ડ સમજીએ આપણે અને પછી એનું ટોટાલિટીમાં આપણે સમજીએ કે ભગવાન અહીંયા શું કહેવા માંગે છે. તો આ શ્લોકમાં જો પહેલી વાત છે દેહી. હવે આપણે કયો શ્લોક તમને યાદ આવે છે જ્યાં ભગવાન દેહી અને દેહનો વાત કરે છે? કોઈ શ્લોક યાદ આવે છે તમને? દેહી અસ્મિન યથા દેહ. હા, કૌમારમ. 13મો શ્લોક છે. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ તિરસ્તત્ર ન મુહ્યંતિ. વેરી ગુડ. તો દેહીનો મતલબ શું થાય? કોઈ કહેશે દેહીનો મતલબ શું થાય? તમે શું સમજો છો દેહીનો મતલબ? એટલે આપણો દેહ. દેહીનો મતલબ આપણો દેહ. એટલે દેહી આપણો એટલે જે આપણું દેહ શરીર. છે જે એનો ઓમ સ્વામી. દેહને દેહી કે છે. દેહનો સ્વામી કોણ છે? આપણા ભૌતિક શરીરનો જે સ્વામી છે તે હા, એક કૃષ્ણ. કોણ છે? આપણા ભૌતિક શરીરનો જે સ્વામી છે એ પરમાત્મા. પરમાત્મા. ઓહો, તમે તો ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? બાપરે બાપ. અરે તો કૃષ્ણ ભગવાન રાખો. ના, એવું પણ નથી. અહીંયા દેહીનો મતલબ છે આત્મા. આ તમે ઓકે. ગુજરાતી સામે દેખાય છે એનું જે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું છે ભૌતિક શરીરનો સ્વામી, એટલે આપણે સીધું કૃષ્ણ જોડે બધું કૃષ્ણ જોડે જોડી લઈએ છે. ના, આત્મા છે અને સ્વામી તો આત્મા છે ને. બરાબર છે. આત્મા શરીરમાં રહે છે. રાઈટ. તો આ દેહીનો મતલબ છે આત્મા.
આપણે ત્યાં 13મા શ્લોકમાં પણ તમને સમજાય કે 13મા શ્લોકમાં તમને મેં દેહી અને દેહનું દેહ એટલે આ શરીર, આપણે કહીએ ને આ દેહ છે મારો દેહ છે, આ મારું શરીર છે. અને દેહી એટલે જે શરીરમાં રહેનારો છે. તો કોણ રહેનારો છે? આત્મા રહે છે શરીર. આત્મા. હમ. હા, આત્મા રહે છે. તો એનો સ્વામી છે આત્મા. યસ. તો કે છે દેહી નિત્યમ. નિત્યમ એટલે હંમેશા, સનાતન. અવધ્યો એટલે જેને મારી નથી શકાતો, કિલ નથી કરી શકાતો. તો આ દેહ ભગવાન ફરીથી રિપીટ કરે છે. જો આ પુનરાવર્તન આની અંદર આવે છે કે આપણે જેટલું સમજી ગયા, ભગવાન જેટલી બધી વાત કરી છે, તો વારંવાર ભગવાન એક વાત કરે છે કે આ દેહી એટલે આત્માને મારી શકાતો નથી. વારંવાર રિપીટ કરે છે. તો અહીંયા પણ સેમ રિપીટેશન ચાલે છે ભગવાનનું કે આ દેહી જે આત્મા છે એ કેવો છે? નિત્યમ છે, સનાતન છે અને અવધ્યો છે, જેનાથી કોઈ મારી નથી શકે. હું પણ નથી મારી શકતો, ભગવાન પણ મારી નથી શકતા આત્માને. એની પાવર એટલી બધી છે. પછી શું કે છે? દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત. એવું નહીં કે કંઈક તારા શરીરનો દેહી કે કોઈ બીજા ભીષ્મ પિતામહનો દેહી, બધાનો. દેહે સર્વસ્ય એટલે બધાનો. ભારત એટલે અર્જુન. તો અર્જુનને કહે છે કે જેટલા પણ જીવાત્માઓ, જેટલા પણ લિવિંગ બિંગ છે, એ બધાની અંદર જે આત્મા રહેલો છે એને કોઈ મારી નથી શકતું. પિચ બ્લેક, કોઈ નથી મારી. પછી શું કે છે? તસ્માંત એટલે ધેરફોર, એ કારણે. સર્વાણી ભૂતાની. હવે મેં તમને આગળ સમજાવ્યું હતું કે ભૂતાની, ભૂતનો મતલબ કોઈ ભૂત પ્રેત નથી થતું. ભૂતનો મતલબ સંસ્કૃતમાં થાય લિવિંગ એન્ટિટી, જીવ. આપણે બધા ભૂત છીએ. ભૂત એટલે એકલો પાછો પુરુષ કે સ્ત્રી નહીં. જેટલા પણ લિવિંગ ક્રીચર છે એ બધા ભૂત છે. કાગડો, કૂતરું, બલાડું, પ્લાન્ટ, તમને જે પણ જીવિત દેખાય છે એ બધું ભૂત છે. એટલે અહીંયા શું કે છે? તસ્માન ધેરફોર સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમ અર્હસી. એટલા માટે ત્વમ એટલે તંતુ, આપણે ઇંગ્લિશમાં યુ કહીએ છીએ, એને સંસ્કૃતમાં ત્વમ કહેવાય. ત્વમ નત્વમ તું શોચિતુમ એટલે શોક કરવો, અર્હસી, તું શોક ના કરીશ. એ લોકો યોગ્ય નથી. યોગ્ય નથી નો કહેવાનો મતલબ છે કે જેટલા પણ લિવિંગ બિંગ્સ છે એ બધાની અંદર જે આત્મા રહેલો છે પરમેનન્ટ છે. એ કદી મળતો નથી. એ ખાલી દેહ ચેન્જ કરે છે. એટલા માટે જો એ લોકો મરી જાય, એટલે આ દેહ છોડી દે, તો તારે એના માટે કોઈ શોક કરવાની જરૂર નથી. આ ગુજરાતીમાં ટ્રાન્સલેશન થાય એનું, સમજ્યા? તો હવે આપણે થોડું એને ટોટાલિટીમાં સમજીએ, અને પછી આજે આપણે જો ટાઈમ હશે આપણી જોડે, તો આપણે જે 11મો શ્લોક જ્યારે લીધો તો ભગવાને જો વાત કરવાની શરૂ કરી હતી, ત્યારથી માંડીને 30મા શ્લોક સુધી આપણે ફરીથી ક્વિક રિવિઝન કરીશું કે ભગવાને આત્મા વિશે શું શું વાત કરી છે, ડિપેન્ડ અપોન ટાઈમ, કે આપણે જોડે કેવો ટાઈમ છે. તો અહીંયા જો પહેલી વાત અહીંયા કરે છે કે નિત્યમ અવધ્યો. અવધ્યનો મતલબ છે કે મારી નથી શકાતો. તો એના બે મતલબ થાય. એક મતલબ તો એવું છે કે મારી શકાતો નથી, એટલે નોબડી કેન કિલ ઇટ, એ છે. અને બીજું છે કે નોબડી શુડ બી કિલ્ડ. કોઈને મારી, જેમ કે એક્ઝામ્પલ છે, આપણે ગાયને મારવી ના જોઈએ. તો ગાયને મારવાથી શું થાય? પાપ લાગે આપણને. તો ગાયને ના મારવી જોઈએ એનો મતલબ કે એનું મર્ડર ના કરવાની વાત એકલી નથી. ગાયને મર્ડર કરવાનું, જે સ્લોટર હાઉસમાં લઈ જાય છે બધા જે લોકો ગાયને, એ તો છે જ, પણ ગાયને ના મારવી જોઈએ, એ તો એક એનો આધાર થયો. બીજો આધાર શું થયો? કે ગાય કદી મરી નથી શકતી. તો એ વસ્તુ નથી, અહીંયા એની વાત નથી કરતા. તો ભગવાન અહીંયા બીજી વાત કરે છે કે દેહી જે આત્મા છે એને તમે મારવાનો ટ્રાય કરો તો પણ મરવાનો નથી. અને આપણે તમને આગળના શ્લોકોમાં સમજાયેલું છે, જ્યાં ભગવાન કહે છે અછેદ્યો અયમ અદાહ્યો અયમ, એને બાળી નથી શકાતો, એને પીસીસ નથી કરી શકાતા, કેમ કે બહુ સૂક્ષ્મ છે. અને એવું કોઈ સાધન નથી બન્યું આ બ્રહ્માંડની અંદર, આ ભૌતિક જગતની અંદર, કારણ કે એ તત્વ જે બનેલું છે તત્વોથી, એ તત્વથી ઉપર આત્મા છે, તો એને તો મારી શકાય જ નહીં. એટલા માટે ભગવાન 7મા ચેપ્ટરના 4થા અને 5મા શ્લોકમાં સમજાવે છે. વારંવાર હું તમને રિપીટ કરું છું કે ભગવાન કે છે, આ તમને તત્વ સમજાવે છે કે જે પ્રધાન જે છે, આપણે વાત કરી હતી પ્રધાન, જે મૂળ પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ, એમાંથી મહત્તત્વ એક્ટિવેશન થાય છે. તો પ્રધાન છે
એનાથી પણ ઉપર આત્મા છે. એટલા માટે આ ભગવાન કહે છે કે એક શ્લોકમાં ભગવાન આગળના 19માં કે નહીં, આગળના સોરી કયા શ્લોકમાં કહે છે હું ભૂલી ગયો, છેલ્લા 4-5 શ્લોકમાં છે કે અવ્યક્ત છે. આઈ થિંક 27-28 શ્લોકમાં કહે છે ભગવાન કે આત્મા કેવી છે? અવ્યક્ત છે. અવ્યક્ત નો મતલબ શું? કે નથી એવું ના, અવ્યક્ત એટલે બ્રહ્માંડ નું સર્જન નથી થયું, એટલે એ આવી નથી, પણ બ્રહ્માંડની અંદર જયારે આવે છે ત્યારે વ્યક્ત થાય છે. મધ્યાની વ્યક્ત ભારત, જયારે બ્રહ્માંડની અંદર આવે છે ત્યારે વ્યક્ત, ત્યારે અનુભવ થાય છે. પણ જયારે બ્રહ્માંડ નથી હોતું, કમ્પ્લીટ એનિલેશન હોય છે, ત્યારે પણ આત્મા રહે છે. એ ક્યારે છે? મહાવિષ્ણુના શરીર ઉપર ફ્લોટ કરી રહી છે બધી આત્મા. એટલે ભગવાન શ્લોક 28માં શ્લોકમાં 28માં શ્લોકમાં હા, થેન્ક યુ માતાજી. યસ, 28માં શ્લોકમાં ભગવાન વાત કરે છે. તો આપણને આ શ્લોકમાંથી એટલું ખબર પડે છે કે ભગવાન એવું કહે છે વારંવાર કે દેહને જે આત્મા છે એને મારી નથી શકાતો. તો હવે આપણે થોડું આગળ વધીએ, આગળ થોડું સમજીએ કે આગળ શું સમજવાની વસ્તુ છે આ શ્લોકમાં. કારણ કે આપણે ઓલમોસ્ટ બધી વસ્તુ તો સમજી ગયા, ભગવાન બધું આપી જ દે છે આપણને. હવે જો આ બધા શ્લોકમાં જે તમે 11મી શ્લોક માંડીને છે તમે 30મા શ્લોક સુધી ભગવાન કઈ વાત કરે છે? દેહી દેહ, નિત્ય અનિત્ય, સત અસત, અવિનાશી વિનાશી, આ બધાની વાત કરે છે. આ બધાની વાત કેમ કરે છે ભગવાન? ત્યાં વાત એવી કેમ નથી કહેતા બ્રહ્મ જીવ, પ્રકૃતિ પુરુષ, જડ ચેતન, માયા અવિદ્યા, આ બધી વાતો કેમ નથી કરતા? અને આ બધાની વાત કેમ કરે છે? દેહી દેહ, નિત્ય અનિત્ય, સત અસત, અવિનાશી વિનાશી. શું કારણ છે એનું? કોઈ કહેશે? મે બી બીકોઝ આપણી આઈડેન્ટિટી પહેલા એમ રાખવી છે કે પહેલા આપણને પોતાને જ ના ઓળખીએ તો પછી એમ કે આગળ બેઝ જ ના હોય તો પછી. વેરી ગુડ. યસ, વેરી ગુડ જોઈબેન. બીજા કોઈ? ભગવાન દેહીની જગ્યાએ જીવ પણ કહી શકતા હતા, અને સત અસતની જગ્યાએ બ્રહ્મ પણ કહી શકતા હતા, પ્રકૃતિ પુરુષ પણ કહી શકતા હતા, જડ ચેતન કહી શકતા, સત અસતને જડ ચેતન પણ કહી શકાય, ઘણું બધું કહી શકાય, રાઈટ? તો એ બધું કેમ નથી વાપરતા ભગવાન? આ બધા શ્લોકોમાં એ બધાની કેમ વાત નથી કરી ભગવાન શ્રી કૃષ્ણએ? એ બધાની ઉપર આત્મા છે અને આત્મા વિશે આપણે સમજાવવા માંગે છે કે આત્મા શું છે. એ બધાની ઉપર આત્મા કઈ રીતે છે? જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે, અહીંયા નિત્ય અને અનિત્યની વાત ભગવાને કરી આગળ, રાઈટ? તો નિત્ય અને અનિત્યને આપણે જડ અને ચેતન પણ કહી શકાય છે, કારણ કે જડ જે છે, વસ્તુ જે છે એ અનિત્ય છે અને ચેતન છે એ નિત્ય છે. તો ભગવાને નિત્ય અનિત્યની જગ્યાએ જડ ચેતન ઉપયોગ કર્યો હોય તો શું પ્રોબ્લેમ હતો? કોઈ પ્રોબ્લેમ હતો? આત્મા જડ થોડો છે, આત્મા અમર છે. નહીં, આત્મા અમર છે પણ આત્મા ચેતન પણ તો છે ને. હા છે. હા, તો જડ અને ચેતન વાપર્યું હોત તો શું પ્રોબ્લેમ હતો? આત્મા માટે સુપ્રિયર છે ને. આત્માના જે આ બધા કેરેક્ટરિસ્ટિક્સ છે, આ બધા જે ગુણધર્મો ભગવાને વાપર્યા છે બતાવવા માટે, દેહી દેહ, નિત્ય અનિત્ય, સત અસત, અવિનાશી વિનાશી, આપણે આ બધા જોઈ ગયા છે આ બધું, રાઈટ? બધા શ્લોકોમાં. તો ભગવાન એ શબ્દનો પ્રયોગ કેમ કરે છે? ભગવાન એવું કહી શકે ને કે બ્રહ્મ છે, જીવ છે, આત્મા જીવ છે, તો જીવ વાપરી શકે, પ્રકૃતિ પુરુષ વાપરી શકે, જડ ચેતન માયા અવિદ્યા બધું વાપરી શકે છે. તો આ બધું કેમ ના વાપર્યું ને આ બધા શબ્દો વાપર્યા? આત્મા સુપ્રિયર એનર્જી છે. તાકી આપણને બોડી અને સોલ નો ડિફરન્સ ખબર પડે. હા, એક્ઝેક્ટલી, યસ. હવે સમજ્યા. વેરી ગુડ જોઈબેન, એક્ઝેક્ટલી. જો જ્યારે દેહી અને દેહ કે છે, દેહ તો આપણને ખબર પડે કે દેહ એટલે આપણું શરીર અને દેહી એટલે આત્મા. હવે દેહી ને દેહની જગ્યાએ એક્ઝામ્પલ ભગવાને પ્રકૃતિ પુરુષ વાપરે. પ્રકૃતિ એટલે પણ દેહ થાય અને પુરુષ એટલે આત્મા થાય. તેમાં પ્રોબ્લેમ કશો નતો. પણ આ બધા જે ટર્મિનોલોજી છે, આ બધા જે શબ્દો જે છે એ દર્શનના શબ્દો છે, સાંખ્ય દર્શનના શબ્દો છે. તો એ શબ્દો વાપરવાથી આપણો જે વિવેક જાગૃત થવાનો છે, કારણ કે આ અર્જુન માટે આપણને એવું લાગે છે કે ભગવાન કૃષ્ણ અર્જુનને નોલેજ આપે છે,
પણ એકચ્યુઅલી આ નોલેજ તો આપણને આપે છે. ચોથા ચેપ્ટરની અંદર તમે 4th ચેપ્ટર આપણે આવીશું ત્યારે પહેલા બીજા ત્રીજા શ્લોકની અંદર ભગવાન વાત કરે છે કે આ નોલેજ જે ભગવદ્ ગીતાનું જે નોલેજ છે એ મેં પેલા વિવસ્વાનને આપ્યું હતું, સૂર્યનારાયણ ભગવાનને આપ્યું હતું. પછી સૂર્યનારાયણે મનુ મહારાજને આપ્યું અને મનુ મહારાજે ઈશ્વાકુને આપ્યું અને એ પ્રમાણે પછી બધા રાજાઓને પ્રાપ્ત થતું ગયું અને એવ પરંપરા પ્રાપ્તિ, પરંપરામાં આવ્યું અને પછી શું થયું, એ પરંપરા તૂટી ગઈ અને આ જ્ઞાન અલુપ્ત થઈ ગયું, જતું રહ્યું. તો આ જ્ઞાન ફરીથી એસ્ટાબ્લિશ કરવા માટે ભગવાન ફરીથી આવ્યા છે. યદા યદા હિ ધર્મસ્ય જે ભગવાન કહે છે 4.7 અને 4.8 માં, તો એનો મતલબ છે કે ભગવાન આ જ્ઞાન અર્જુનને નથી, અર્જુનને તો એક માધ્યમ છે. કારણ કે જો તમે આખું ક્રોનોલોજી સમજો, આપણે પહેલું ચેપ્ટર જ્યારે એનું અધ્યયન કર્યું હતું તો પહેલા ચેપ્ટરમાં શું જોયું હતું, અન્ટિલ 24માં 25 22 23 24માં શ્લોક સુધી અર્જુન તો રેડી છે, શંખ બંખ વગાડે છે, બાણ લઈને મારવા તૈયાર છે. પછી ભગવાન કૃષ્ણ પોતાની માયાનો ઉપયોગ કરે છે અને એને એના મનમાં ખ્યાલ જગાડે છે કે મારો રથ છે એ વચ્ચે લઈ જાઓ, બંને સેનાની વચ્ચે. અને જ્યારે લઈ જાય છે ત્યારે પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે ઉભો રાખે છે હાથે કરીને. ત્યારે એને બધું જ્યાં કૃપણા અવિષ્ટો, હજી કૃપણા એટલે જે પોતાના જે ભાવો પ્રકટ કરે છે તે ભગવાનની બધી મિકેનિઝમ છે. એવું નથી કે અર્જુન, નહીં તો અર્જુનને પહેલા પણ ખબર હતી, યુદ્ધ થવા પહેલા પણ ખબર હતી કે મારે કોના સામે યુદ્ધ કરવાનું છે, તો પહેલા પણ ભાવુક થઈ શકતો હતો ને, એ ટાઈમમાં જ કેમ ભાવુક થયો? તો આ ભગવાન અર્જુનના થ્રુ આપણને, આપણે બધાને આ જ્ઞાન આપવા માંગે છે. એટલા માટે આ બધા શબ્દોનો પ્રયોગ કર્યો છે. બહુ કોમન શબ્દો છે, આપણે બધા સમજી શકીએ છીએ. દેહી દેહ આપણે સમજી શકીએ, નિત્ય અનિત્ય આપણે સમજી શકીએ છીએ, સત અસત આપણને ખબર પડે, અવિનાશી વિનાશી આ શબ્દો તો કોમન શબ્દો છે જે આપણે વાપરીએ છીએ ડેલી યુઝમાં. તો આપણો વિવેક જાગૃત થાય એટલા માટે. કારણ કે જ્યાં સુધી આપણો વિવેક જાગૃત નહીં થાય, આપણે એને આઈડેન્ટિફાઈ નહીં કરી શકીએ બોડી અને આત્મા વિશે, તો આગળ જે ભગવાન વાત કરવા જઈ રહ્યા છે, કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, એ બધું આપણને ટપ્પી જ નહીં પડે, એ બધું તો ખબર જ નહીં પડે. કારણ કે બેઝ જ આપણો પાકો નથી. હવે સમજમાં આવ્યું? ઓકે. પછી અમુક વાત એ લોકો વાત કરે છે કે ભાઈ અમે આત્મામાં નથી માનતા. તો કે છે અચ્છા તમે આત્મામાં નથી માનતા, કોઈ વાંધો નથી. તમે સ્વર્ગ નર્કમાં માનો છો? તો કે નર્ક તો ખબર નથી, પણ સ્વર્ગમાં સાંભળ્યું છે, બધી ઘણી બધી અપ્સરા હોય છે અને મજા આવે છે, તે એવું બધું સાંભળ્યું છે અમે. તો આપણે કહીએ કે અચ્છા તો સ્વર્ગ, ચલો નર્ક તમે નથી માનતા, સ્વર્ગમાં માનો છો અને બીજું આત્મામાં નથી માનતા, તો આ સ્વર્ગમાં જાય છે કોણ? તમે જ્યારે મરી જાઓ છો, કોઈ મરી જાય વ્યક્તિ, તો બોડી તો અહીંયા હોય છે અને બોડીને તો બાળી દેવામાં આવે છે કે દાટી દેવામાં આવે છે. એક્ઝામ્પલ કે નદીમાં કોઈ વહાવી દે એને, ગંગાજીમાં, રાઈટ? તો બોડી તો અહીંયા છે, પણ સ્વર્ગમાં જાય છે કોણ? કોણ જાય છે સ્વર્ગમાં? આત્મા. 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 તો અગેન પ્રૂવ થાય છે કે આત્મા છે. પછી આત્મા કઈ રીતે પ્રૂવ થાય કે આત્મા છે? એનું કોઈ બીજું લક્ષણ છે આત્મા પ્રૂવ કરવાનું? ના. નથી. માણસ મરી જાય ત્યારે એમાંથી આત્મા ચાલી જાય, ના ના, ત્યારે એ તો આત્મા જતી રહે. નથી હોતી એમાં. પણ કોઈ એવું વ્યક્તિ કે ભાઈ હું નથી માનતો આત્મા છે, એક્ઝામ્પલ કોઈ એવું કે, તો તમે એને કઈ રીતે પ્રૂવ કરી શકો કે આત્મા જેવી વસ્તુ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જ્યારે માણસ મરી જાય છે, માણસ એટલે કોઈ પણ જીવાત્મા મરી જાય છે ત્યારે આત્મા તો તરત જ જતો રહે છે, પણ જે દેહ પડી રહે છે એ સડવા માંડે, એના ઉપરથી આપણે કહી શકીએ કે આત્મા જતો રહ્યો. એ તો ચલો આ એ પોઈન્ટ આપણે લઈ લીધો. પછી બીજો કોઈ પોઈન્ટ? બીજો કોઈ પોઈન્ટ છે? આત્માની પ્રેઝન્સ વગર લાઈક બોડી કેવી રીતે ગ્રો થાય, લાઈક ચાઇલ્ડ પછી એડલ્ટહુડ ને બધામાં? એક્ઝેક્ટલી, યસ. તો આત્મા ના હોય તો બોડી, આજે બોડી જે 6 પ્રકારના ટ્રાન્સફોર્મેશનમાંથી જાય છે, આપણે વાત કરેલી છે, જન્મ મૃત્યુ ને બધું વાત કરેલી છે, રાઈટ? કોઈને બીમારી થાય, પછી બીમારી ઠીક થઈ જાય ને બધું જે પણ થતું હોય, તો એ થાય છે કઈ રીતે? આત્મા વગર. કારણ કે જે મરેલો વ્યક્તિ છે એને તમે મહિનો સુધી પડી રાખો તો એને દાઢી ઉગે? એના વાળ વધે? ના વધે. કોઈ પણ એક્ટિવિટી ના કરી શકે.
હા, તો એની કોન્શિયસનેસ, જે કોન્શિયસનેસ છે એ કોન્શિયસનેસ આત્માના પ્રેઝન્સની પરફેક્ટ એવિડન્સ છે કે આ પરફેક્ટ કે છે કે આત્મા જેવી વસ્તુ છે. કોઈ ના પણ માનતું હોય તો એને કે અચ્છા તું નથી માનતો, એક લાફો કે તને એક લાફો મારું તને દુઃખ થાય, તને વાગે કે હા વાગે, તો એ વાગવાનું એ ક્યાં આવે છે? એ તને લાફો મારું તને જે પેઇન થાય છે એ પેઇન ક્યાંથી આવ્યું? તે પેઇન કોન્શિયસનેસ છે, ચેતના છે. તો ચેતના તો આત્માનો ગુણધર્મ છે, શરીરનો ગુણધર્મ નથી. Yeah. પડી શરીરનો ગુણધર્મ, બે મિનિટ કોઈનું ફોન છે, શરીરનો ગુણધર્મ હોત, શરીરનો ગુણધર્મ હોત પેઇન ને બધું એક્ઝામ્પલ, તો મરી ગયેલો વ્યક્તિને તમે લાફો મારો તો એને તો એ ઉભો થઈને તમને કશું કે, પણ એ તો ઉભો થતો નથી. સમજ્યા? Yeah. તો ચેતના. આત્માને આટલું કોમન વસ્તુ લોકો સમજી નથી શકતા કે આત્મા જેવી વસ્તુને ભગવાન તો આગળ જઈને બધું કહે કે તું પોતે જ આત્મા છે. ચલો એ વસ્તુ ત્યાં સુધી ના માને કોઈ તો સમજમાં આવે, પણ આત્મા નથી એવું કોઈ માને તો એનાથી મૂર્ખ વ્યક્તિ આ દુનિયામાં કોણ હોઈ શકે એ મને સમજમાં નથી આવતું. આટલું ક્લિયર ભગવાન કૃષ્ણ સમજાવે, આટલું ક્લિયર આપણું પ્રેક્ટિકલ છે. ભગવાન કૃષ્ણને પણ બાજુ મૂકી દો, પ્રેક્ટિકલ છે આ તમારા લાઈફમાં, રાઈટ? એટલે હવે પછી તમારા લાઈફમાં કોઈ તમને પૂછે કે કોઈ જગ્યાએ તમે જાઓ અને તમને કહે કે આત્મા જેવી કોઈ વસ્તુ હોતી ને અમે નથી માનતા આત્મા વસ્તુને, તો એને કહેજો હું તને ગાળ આપું તો તને ગાળ લાગશે, તને લાફો મારું તો લાગશે, કેજો એને. પછી કે હા મારો લાફો મને નહીં વાગે તો ચટકારી દેજો 4-5. કોઈ કહેશે નહીં. સામે એક આપી દે. હા, એવું કશું કહેશે નહીં, આ તો સમજવાની વાત છે, રાઈટ? ઓકે, હવે આપણે એક બીજી એક બે વસ્તુ સમજીએ અને પછી આપણે આ કહે છે કે આ તો રિપીટેશન જ ભગવાન કર્યું છે આ શ્લોકમાં, એટલે બહુ કોઈ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ એક બે વસ્તુ જે સમજવાની છે એ થોડી આપણે સમજી લઈએ. હવે જો આ દેહ જે છે, દેહનું જે દેહપણું છે એ ક્યારે તમને દેહપણું લાગે છે? આત્માને ક્યારે એવું લાગે છે કે આ દેહપણું મારું છે? જ્યારે દેહમાં પ્રવેશ કરે. દેહમાં પ્રવેશ કરે, ઓકે. પણ બીજું એના પછી? ને એમ તો કૂતરું એના બલાડું વડે પણ દેહ દેહમાં active- પ્રવેશ કરે છે, તો એને એના તો વડે નથી દેહ લાગતું. એક્ટિવ થાય. હા, એના વડે દેહ એક્ટિવ થાય. એના વડે દેહ એક્ટિવ થાય, ઓકે. એટલે આત્મા આવવાથી, આત્માની ચેતનાથી દેહ જુદી જુદી એક્ટિવિટી કરી શકે. અચ્છા, ઓકે. બીજા કોઈ? જ્યારે પોતાને કરતા માને ત્યારે એમ કે હા, જો આ જુહીબેન પકડી લે છે બધું બરોબર. યસ, વેરી ગુડ. તો જ્યારે આપણે માનીએ છીએ કે આ દેહ મારો છે, આઈ એમ ધ બોડી, ત્યારથી બધા પ્રોબ્લેમ શરૂ થાય. કરતાપણું જે માય અને માઇન્ડ જે છે ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થાય છે. અને ભગવાને આ દેહ કેમ આપ્યો છે આપણને? ભગવાન શું કામ દેહ આપ્યો છે આપણને? ના આપે તો ના ચાલે? ભક્તિ કરવા. ભક્તિ કરવા. ઓ બાપરે, તમે તો છેક ઉપર પહોંચી ગયા, પીએચડી લેવલ નું જ્ઞાન આપી દીધું. ભક્તિ કરવા, વેરી ગુડ. ઓકે, પણ માન લો કે આત્માની તો ભક્તિની જરૂર છે નહીં ને. આત્મા તો કૃષ્ણ ભગવાનનું સર્વેટર છે, તો એને તો ભક્તિની કે એવું કોઈ ખાસ જરૂર છે નહીં. તો દેહ શું કામ આપ્યો છે? એને જરૂર નથી, કારણ કે દેહ દ્વારા સમજાવવા માંગે છે. શું સમજાવવા માંગે છે? કે કૃષ્ણને દરેક કામમાં સાથે રાખો. કૃષ્ણ આપણો કરતા હરતા છે. હા, એ તો બધું બરોબર. તમે આ બધું નોલેજ પીએચડી નું આપો છો. હું તો બેઝિક ક્વેશ્ચન જ પૂછું છું કે ભગવાને આપણને આ દેહ શું કામ આપ્યો છે, કે આ આત્માએ દેહ ધારણ શું કામ કર્યો છે, એનું શું કારણ છે? બેઝિક ક્વેશ્ચન. આપણે આ બધા હાઈ ફિલોસોફીમાં નથી જવું અત્યારે. પૂર્વ જન્મના કર્મોની સજા માટે. સજા? ઓ બાપરે, પૂર્વજન્મની સજા પૂર્વ કરવી કેમ? જન્મના આપણા કર્મો બાકી રહ્યા હોય, હા, ઈચ્છાઓ એટલે હોય, અપેક્ષાઓ હોય, હા, એ પ્રમાણે જુદો જુદો જીવ આપે. હા, ઓકે. બીજા કોઈ ડિવોટી? એકલા ઇન્દિરાબેન જ બોલ કરે છે, બીજા કોઈ છે? નેહાબેન, તમને શું લાગે છે? નેહાબેન નથી. ઉમાકાંતભાઈ, રશ્મિબેન. ઉમાકાંતભાઈ તો છે. રશ્મિબેન, તમે જવાબ આપો. આપણા કર્મ
કર્મ કેવી રીતે આપણા પૂરા કરવા, જે આગળના કર્મ કેમ વર્ષોમાં પૂરા કરવા છે? ના ચાલે, ના કરીએ તો? ભૌતિક આગલા સુખ જન્મોના કર્મ હોય તે આપણને પૂરા કરવા માટે આપણને દેહ આપે છે. અચ્છા, આપણે ભૌતિક સુખની ઈચ્છા હતી એટલે આપણે અહીંયા આવ્યા. હા, જો આ છે આન્સર. અનુભૌતિક સુખની આપણે ઝંખના છે. કર્મ ને બધું તો પછી આવે છે. પેલા તો ઝંખના થાય છે ને કે મારે મજા કરવી છે, મારે આ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, બટરસ્કોચ આઈસ્ક્રીમ, વનેલા આઈસ્ક્રીમ ખાવો છે. એવું મજા, એવી ઈચ્છા થાય ત્યારે પછી એને ખાવા માટે પછી દેહની જરૂર પડે. એટલે હા, બરાબર. હા, અનુભવના કારણે આ શરીર પ્રાપ્ત થાય છે. રાઈટ? હા. તો જેમ કે એક્ઝામ્પલ છે, આ શરીર જે છે એ દેહ અનુભવના કારણે પછી શું થાય છે? આ શરીર દ્વારા કર્મ કરવામાં આવે છે. અનુભવ કઈ રીતે લેશે? અનુભવ લેવા માટે તો કોઈ કર્મ કરવું પડશે ને. પહેલો સ્ટેજ છે અનુભવ લેવો. અનુભવ લેવા માટે કોઈ કર્મ કરવું પડશે. પણ આ જેટલા પણ કર્મો આપણે કરીએ છીએ એ સંસાર માટે કરીએ છીએ. કઈ રીતે? જેમ કે કોઈ લેખક હોય, રાઇટર, એ પેન ઉઠાવે અને લખે, જેને સ્ટોરી બોરી બધું લખવાનું હોય, પછી જયારે લખવાનું બંધ કરે ત્યારે પેન હાથમાં રાખે, ના, નીચે મૂકી દે. નીચે મૂકી દે. એક્ઝેક્ટલી. તો જ્યારે આપણા આ કર્મ કરીએ છીએ આ શરીરથી, એ મોટા ભાગેના કર્મો જે છે ને સંસાર માટે છે. સંસાર એટલે આપણે ને આપણા જે આજુબાજુ જે બધા છે એના માટે કરીએ. કાં તો આપણી એન્જોયમેન્ટ માટે કરીએ છીએ, કાં તો આપણા ફેમિલી મેમ્બરની એન્જોયમેન્ટ માટે કરીએ છીએ. લૌકિક સાચું કે સુખ. ખોટું? હા, લૌકિક સુખ. હા, પણ કહેવાનો મતલબ કે સંસાર માટે કરીએ છીએ ને કર્મ. તો યા એટલે કર્મ બંધાય છે, કારણ કે આપણે સંસાર માટે કરીએ છીએ કર્મ. કૃષ્ણ માટે તો કર્મ કરતા નથી. આગળ ભગવાન કૃષ્ણ વાત કરશે, આગળના શ્લોકોમાં જ આવશે, 3rd ચેપ્ટરમાં જ આવશે, 3જા ચેપ્ટરમાં વાત કરીશું આપણે કે કર્મ બંધનનું કારણ શું છે. રાઈટ? આ બધું તમને બેઝિક રિવાઇઝ કરું છું તમને. હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આપણે બધા સાધક છીએ. સાધક એટલે ડિવોટી કહેવાય, આપણે જેને ગુજરાતીમાં કહીએ સાધક છીએ. રાઈટ? તો સાધક માટે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો છે સત અને અસતમાં ભેદ કરવો. હવે જો સાધક અસતનો ત્યાગ નહીં કરે, અસતનો મતલબ છે, અસત શું છે પાછું? અસત એટલે શું પાછું? તમને કન્ફર્મ કરવા માટે, કારણ કે આપણે વાત કરેલી છે. અસત શું છે? ટેમ્પરરી. ટેમ્પરરી. વેરી ગુડ. પણ શું, કઈ વસ્તુ અસત છે? માયા અને બોડી. બોડી. એકલું બોડી અસત છે. સટલ બોડી અને બોડી, ગ્રોસ બોડી બંને. એકચ્યુઅલી બધું અસત જ છે આ દુનિયામાં. જેટલું તમને દેખાય છે બધું અસત છે. બધું તમારી અસર. આંખોથી જે દેખાય છે, કે તમારા આંખોથી દેખાય છે, મનથી જે ફિલિંગ થાય છે, એ બધું અસત છે. કેમ અસત છે? Right. અસતનો મતલબ છે ઇટ્સ એવર ચેન્જિંગ. જેમ વૈશાલીબેને કીધું ટેમ્પરરી. કશું વસ્તુ Right. પરમેનન્ટ છે એક્સેપ્ટ તમારું દેહ, એક્સેપ્ટ તમારો આત્મા. પણ જો કે આત્મા તો આપણે પોતે જ છીએ. રાઈટ? તો આત્મા સિવાય કશું પરમેનન્ટ છે આ દુનિયામાં? ના, ના. તો એઝ અ ડિવોટી તરીકે તમે સત અને અસતમાં ફેર ના કરી શકો, ને ફેર એટલે તફાવત ના કરી શકો. પ્લસ તફાવત કર્યા પછી પણ અસતનો ત્યાગ ના કરો, છોડી ના દો અસતને. એમાં મમતા જે છે અસતની અંદર, એ તમે છોડશો નહીં તો તમે આગળ તમારો જે રસ્તો છે ભક્તિનો, એ સુગમ નહીં થાય, એ આગળ નહીં વધી શકે. Right. રાઈટ? હવે જુઓ, જ્યારે આપણને આ બોડીપણું એટલે આપણું આ શરીરપણું પોતાનું લાગે છે, ત્યારે આ પોતાના શરીરને પંપાડીએ છીએ આપણે. રાઈટ? મમત્વ ઉત્પન્ન થાય છે. તો જો આ જે આપણે બધા એઝ અ સોલ, એઝ અ આત્મા તરીકે આપણે એવું માનીએ કે હું આત્મા છું, ને આત્માને જ પોતાનું માનીએ, તો આત્મામાં મમત્વ ઉત્પન્ન ના થાય કે ના થાય? થાય કે ના થાય? આપણે જોઈ નથી શકતા એટલે નથી થતું. જોઈ નથી તો તમને તમારી બુદ્ધિ દેખાય છે? બુદ્ધિ તો નથી દેખાતી, પણ આપણે એવું માનીએ છીએ કે બુદ્ધિ વડે આપણે કામ કરીએ છીએ. ના, તો માનવાથી કશું ના થાય ને. તમને બુદ્ધિ દેખાય છે, પેલા તમે કીધું આપણે જોઈ નથી શકતા. રાઈટ? તો હું એનો જવાબ આપું છું. તમને તમારી બુદ્ધિ દેખાય છે? ના. પણ તમને કોઈ એવું કે તમે ડફોડ છો તો કેવું લાગી જાય? યા. હા, હે ને? યા. બુદ્ધિ દેખાતી નથી, પણ બુદ્ધિની માલિકી કરવી છે આપણે. આપણો અહંકાર.
હા તો એવું નથી કે આત્મા દેખાતી નથી, એટલે મેં તમને પહેલા વાત કરી કે આત્મા શરીરમાં છે, કોન્શિયસનેસ છે, એ પ્રૂવ કરે છે કે આત્મા તો છે, દેખાય કે ના દેખાય ડઝન્ટ મેટર. યા આત્મા તો છે જ, અને ના હોય તો વ્યક્તિ મરી કઈ રીતે જાય છે? આપણે કઈ રીતે કહી શકીએ આ વ્યક્તિ મરી ગયો? આપણે કઈ રીતે કહી શકીએ એને? જો આત્મા નથી તો કન્ફર્મ છે આત્મા છે. હવે જે મમત્વપણું છે એ બોડીને છોડીને, પોતાની બોડીમાં મમત્વપણું છોડો અને પોતાની અંદર, પોતાની જાતમાં એટલે આત્માની અંદર મમત્વપણું કરો તો શું પ્રોબ્લેમ છે? કોઈ છે પ્રોબ્લેમ એમાં? છે કે નથી? એવું થતું નથી. કેમ નથી થતું? એના 4 કારણો છે. નથી થતું એના 4 કારણો છે. જુઓ, વાસ્તવિકમાં પોતાનું જે વસ્તુ છે, જે પોતાની વસ્તુમાં પ્રીતિ થાય, એના 4 નિયમો છે. પહેલો કયો નિયમ છે? કે જેની સાથે આપણી મમતા થાય, જેની સાથે આપણી પ્રીતિ થાય, એ સ્વરૂપગત એક હોય. સ્વરૂપગત નો મતલબ શું છે? મે બી બોડીલી, મે બી કોન્શિયસ વાઇઝ, મે બી થિંકિંગ વાઇઝ, રાઈટ? સ્વરૂપગત એક હોય તો તમને મમતા થાય એનામાં. આ તમે જોજો તમને જ્યાં જ્યાં મમતા છે, એક્ઝામ્પલ, જ્યાં જ્યાં પણ મમતા છે એ સ્વરૂપગત એક છે તમારા. સ્વરૂપગત એટલે નોટ આત્મા તરીકે, સ્વરૂપગત એટલે તમારી બોડીલી લેવલે કે થિંકિંગ લેવલે કે ઇમોશનલ લેવલે. વાત સાચી કે ખોટી? સાચી. અહીંયા છે જે કોઈ કે છે કે ના ભાઈ હું આ સ્ટેટમેન્ટમાં નથી બિલીવ કરતો, ધીસ ઇઝ રોંગ સ્ટેટમેન્ટ. છે અહીંયા કોઈ એવું? એટલે બધા માનો છો કે આપણને મમતા જેની અંદર થાય છે એવા વ્યક્તિ જોડે જાય છે, એવા વસ્તુ જોડે થાય, વ્યક્તિ વસ્તુ કે સ્વરૂપગત એકરૂપતા છે. પછી બીજું કે જેની સાથે આપણને નોર્મલી એવું માની લઈએ કે નિત્ય સંબંધ છે આપણો, આપણા પરિવાર સાથે આપણને એવું જ લાગે કે નિત્ય સંબંધ છે આપણો, એટલે તો મમતા છે ને એની અંદર. એ નિત્ય છે કે નહીં એ બાજુની વાત છે, પણ આપણે એવું માની તો લઈએ છે કે નિત્ય સંબંધ છે. યા માટે મમતા થાય. હા. પછી ત્રીજું કે નોર્મલી જેને આપણે પ્રેમ કહીએ છીએ એ કોની જોડે થાય? કે જેની પાસે આપણે કશું ઈચ્છતા નથી. વી ડોન્ટ એક્સપેક્ટ ઇન રિટર્ન નોર્મલી. નોર્મલી તો એવું હોય, પ્રેમ આપણો સ્વાર્થીલો હોય છે, એટલે જેને પ્રેમ કરીએ આપણે એવું વિચારીએ કે આપણને રેસિપ્રોકેટ કરે, આપણને પાછું એ કાળજી કે પ્રેમ આપે, રાઈટ? એવું નોર્મલી છે જ, આ દુનિયામાં, સંસારમાં એવું જ છે. પણ મમતા જે થવી જોઈએ, રિયલ મમતા, એ ક્યારે થાય? જ્યારે આપણે રિટર્નમાં કશું એક્સપેક્ટ ના કરીએ, પ્યોર લવ જેને કહીએ. તો એવું તો નોર્મલી આ સંસારમાં થતું નથી. અને ચોથી વસ્તુ શું છે કે આપણે આપણી પાસે જે છે એ બધું એને સમર્પિત કરી દેવા માંગીએ છીએ. તો આ 4 વસ્તુ છે એના કારણે મમતા ઉત્પન્ન થાય. પણ એમાં છેલ્લા 2 વસ્તુ જે મેં કીધી એ થોડી કઠિન છે આજના સંસારમાં, કલયુગમાં. પહેલી 2 જે છે એમાં મેર પડે છે. હવે જો આ 4 વસ્તુ હવે તમે મનુષ્ય તો નહીં પણ સંસાર માટે વાપરો, અને 4 આ જે નિયમો જે છે એ ભગવાન કૃષ્ણ માટે વાપરો. કેટલો પરફેક્ટ બેસે છે જુઓ. આપણે સ્વરૂપગત કૃષ્ણ અને આપણે એક છીએ, સાચું કે ખોટું? સાચું. ઇન્ડીડ સાચું છે. વી આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ. યા જેમ ગોલ્ડ, જેમ સોનું હોય, માનો તમારા પાસે સોનાનો ચેન છે, રાઈટ? સોનાની ચેન તમે બનાવી હોય, એમાંથી એક આંકડો પડી જાય, તૂટીને પડી જાય, રાઈટ? એ આંકડોને તમે સોનું માનશો કે નહીં માનો? સોનું જ કહેવાય. ને સોનું છે ને, કેવું સંભાળીને મૂકી દો પેલા એની અંદર ચેન રાખીને પોતાના પર્સમાં, એ પણ સોનું છે, રાઈટ? તો આપણે ને કૃષ્ણ સ્વરૂપગત તો એક જ છીએ, તો આપણે કેમ મમતા નથી થતી કૃષ્ણની અંદર? આ સમજવાનું છે ને. સંસાર તો આપણા જેવું, એકચ્યુઅલી આપણે જેને માનીએ છીએ સ્વરૂપગત, એક આપણા જેવા, એ એવા નથી. કોઈને કૂતરા બલાડામાં મમતા થતી હોય તો એક રીતે સ્વરૂપગત તો એક આપણા જેવા નથી, તો પણ થાય છે એને. કોઈ વ્યક્તિને પોતાની ગાડીમાં, પોતાના ઘરમાં, પોતાના પૈસામાં મમતા થાય છે, પણ સ્વરૂપગત તો એક નથી, તો પણ થાય છે. તો સંસારમાં પ્રોબ્લેમ છે. જ્યારે રિયલ સ્વરૂપગત તો આપણે કૃષ્ણના પાર્ટ એન્ડ પાર્સલ છીએ, તો આપણી મમતા તો કૃષ્ણમાં હોવી જોઈએ, પણ આપણે થતી નથી. પછી બીજું, જેની સાથે આપણો નિત્ય સંબંધ હોય. હવે જો કૃષ્ણને એક બાજુ મૂકો, કૃષ્ણ સાથે આપણો નિત્ય સંબંધ છે કે નથી?
યાદ છે. છે. વેરી ગુડ. હવે તમે માનો તમારી જે મમતા જેની અંદર છે, તમારી હસબન્ડ વાઈફમાં, માતા પિતામાં કે જેમાં હોય, સાસ વહુમાં તો હોતી નથી પણ જેમાં પણ તમારી મમતા હોય છે એ તમારો નિત્ય હોય છે, હંમેશા રહેવાનો છે એ રિલેશન કે વ્યક્તિ? હા, એક્ઝેક્ટલી. તો એઝ અ સાધક તરીકે, એઝ અ ડિવોટી તરીકે આપણું રિલેશન જેના જોડે નિત્ય છે એની પાસે કેમ મમતા ના કરીએ આપણે? કેમ આપણે મમતા સંસારમાં કરીએ છીએ જે અનિત્ય છે, જે હંમેશા બદલાય છે, રાઈટ? રાઈટ. બીજી વસ્તુ જેની પાસે તો આપણે ભરત પ્રભુ કશું, અહીંયા મારો એક ક્વેશ્ચન છે કે હા, યા કે આઈ મીન મમતા એમાં ના કરવી જોઈએ કે જે આપણી જોડે નથી રહેવાનું ઇટરનલી, હા, પણ લાઈક બહારના લોકો લાઈક કેવું પરસીવ થશે? જેમ કે આપણા સંતાનો પ્રત્યે એમ કે અફેક્શન તો હોય નેચરલી એઝ મધર કે ફાધર પેરેન્ટ્સ તરીકે, તો લાઈક આમ એ મમત્વ ના રાખે લાઈક એઝ અ મધર હમ, કેવું, તો હમ, પછી આમ ઇનસેન્સિટિવ નહીં લાગે આમ કે આમ હમ. વેરી યા ગુડ. આઈ મીન તમે ક્વેશ્ચન સમજે ને ભરત યા પ્રભુ સમજી શું ગયો. વેરી પૂછવા ગુડ. તો માંગુ? તમારો ક્વેશ્ચન એવું છે કે આપણો એક્ઝામ્પલ સંતાન છે, તો એના માટે આપણે એને મમત્વ હોય તો એમાં શું ખોટું છે? તો ભગવાન કૃષ્ણ સ્વયં માને છે કે અર્જુન, તારા જે ઇમોશન્સ જે છે એમાં કશું ખોટું નથી, કારણ કે આ તું મનુષ્યમાં છે તો ઇમોશન હોવા નેચરલ છે, પણ ભગવાન એનાથી ઉપર ઉઠવાનું કે છે. તો આપણા સંતાનની અંદર આપણું મમત્વ હોય એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ મમત્વની જગ્યાએ આપણે બીજું કશું છે ને શું છે? આપણુંપણું છે. આપણુંપણું એટલે મારું છે આ સંતાન. જેમ કે એક્ઝામ્પલ છે, તમારા પડોશીનું જે સંતાન છે એમાં તમને સેમ મમત્વ લાગે છે? કે તમારા નંદનીમાં જે મમત્વ હોય એ તમને બાજુવાળી છોકરીમાં મમત્વ નહીં લાગે? નહીં. હા, એ વાત હા, તો તો સાચી છે. એ કેમ મમત્વ છે? કારણ કે આ મારું છે, આ મારાપણાથી ઉપર ઉઠવાનું કે છે કૃષ્ણ. એટલે આ અર્જુન, આ અર્જુન જે છે એવું કે છે કે હું મારા ભીષ્મ પિતામાં, મારા ગુરુઓને, મારા ભ્રાતૃઓને, મારા સંબંધીઓને કઈ રીતે મારી શકું? આ તો પાપ છે. ત્યારે કૃષ્ણ કહે છે કે મારું મારું કરે છે, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. હવે સમજણમાં આવે છે આ મમત્વની વાત? યા હા, તો એનાથી ઉપર ઉઠવાનું છે. તો એઝ અ સાધક તરીકે, એઝ અ ડિવોટી તરીકે આપણે એનાથી ઉપર ઉઠવાનું. ઈઝી નથી, આ ઈઝી નથી. બોલવું એટલું ઈઝી છે પણ કરવું એટલું જ ડિફિકલ્ટ છે. તો એનો મતલબ એવું થાય કે આપણા સંતાન માટે આપણું મમત્વપણું છે, તો કાલે ઉઠીને આપણે એવું થાય કે આપણું સંતાન ખોટી જગ્યાએ જતું હોય કે ખોટું કાર્ય કરતું હોય તો આપણે બસ એવડે આંખ આડા કાન કરવાના? તો ના, આપણું કર્તવ્ય છે. આગળ ત્રીજા ચેપ્ટરમાં બહુ ક્લિયરલી ભગવાન વાત કરશે કે કર્તવ્ય તો નિભાવવાનું જ છે, પણ આપણે આપણો આગ્રહ હોય છે કે હું કહું એવું જ થવું જોઈએ. ત્યાં પ્રોબ્લેમ છે. એઝ અ ફાધર તરીકે, એઝ અ મધર તરીકે, એઝ અ ઘરના મેમ્બર તરીકે તમે તમારા ફેમિલી મેમ્બરને કોઈ સલાહ આપી શકો છો. એક નહીં 10 વખત સલાહ આપો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ સલાહ ઉપર તમારો આગ્રહ એવો હોય કે હું કહું છું એટલા માટે થવું જોઈએ, કારણ કે હું તારો મમ્મી છું, તારો પપ્પા છું, તારો વડીલ છું, ધેન ધેર ઇઝ અ પ્રોબ્લેમ. કારણ કે એ વ્યક્તિનું પણ પોતાનું કર્મ છે, આપણું પણ પોતાનું કર્મ છે. અને ભગવાન એટલા માટે તો આ કહે છે કે જે કર્મ જે સંસાર માટે થાય છે એ બોન્ડેજનું કારણ છે. તો મમત્વને આપણે ડિફાઇન કરવું પડે કે મમત્વ એટલે શું. ડ્યુટી અને મમત્વ, ડ્યુટી એટલે પોતાનું કર્તવ્ય, અને મમત્વમાં બહુ ડિફરન્સ છે. એક કોઈ પાતળી લાઈન નથી કે આપણે આ બાજુ થઈ ગયા 1 સેકન્ડ પછી આ બાજુ થઈ ગયા. બહુ ક્લિયરલી ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં આ સમજાવે છે અર્જુનને, એટલે આપણને બહુ ક્લિયરલી વાત કરે છે. એમાં કઈ ઈફ અને બટ ને નથી. ભગવાન એવું કહે છે કે ડેફિનેટલી કર્તવ્ય તો નિભાવવાના છે. યુ હેવ ટુ ડુ યોર પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. ભગવાન 4થા ચેપ્ટરમાં કહે છે કે જો હું મારી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી નહીં કરું તો લોકો મને મારું ફોલો કરશે, મને ફોલો કરશે અને બધા ઇનએક્ટિવ થઈ જશે, અકર્મવાદી થઈ જશે, અને આ સંસાર થોભી જશે. એટલે મારે લોકો માટે દ્રષ્ટાંત પૂરું કરવા માટે હું કર્મ કરું છું. આ દુનિયામાં, આ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી જે હું પ્રાપ્ત કરવા માંગુ ને મને પ્રાપ્ત ના થાય, ને એવી કોઈ વસ્તુ નથી જે મને પ્રાપ્ત નથી તો પણ હું કર્મ કરું છું. કેમ? દ્રષ્ટાંત પૂરું કરવા માટે, કર્તવ્ય પૂરું. એટલા માટે અર્જુને કહે ઉત્તિષ્ઠો પરંતપ, તું પણ ઉભો થાય ને ફાઇટ કર કર્તવ્ય માટે.
નોટ બીકોઝ મારા છે ને મારે રાજ્ય પ્રાપ્ત કરવું છે, મારે સ્વર્ગ પ્રાપ્ત કરવું છે, મારે સુખ પ્રાપ્ત, એટલા માટે જો તું યુદ્ધ કરતો હોય તો ના કરીશ, તો એ પાપનું કારણ છે. તો આપણે જ્યારે આપણા છોકરાઓને કે આપણા પરિવારને રેઝ કરતા હોય તો એના માટે આપણે એક નેચરલ ડ્યુટી છે એ નિભાવવી જ જોઈએ. એમાં કૃષ્ણ ભગવાન ક્યાંય ખોટું નથી કહેતા. પણ જ્યારે મમત્વ એડ થઈ જાય છે, મારું છે એટલે હું કરું છું, ત્યાં પ્રોબ્લેમ છે. જોઈ બેન, હવે સમજમાં આવ્યું? હા ભરત બાબુ, સરસ, થેન્ક યુ. ઓકે, વૈશાલી બેન, તમારે કોઈ ક્વેશ્ચન છે? હાથ રેઝ છે તમારો. હા પ્રભુજી, એ હતું કે આપણે પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ છીએ, તો બધા જ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ છીએ, તો એ રીતે તો આપણા બધા વચ્ચે કંઈ ને કંઈ તો રિલેશન છે જ ને. યા ઓફ કોર્સ, વી આર ઓલ સર્વેટર્સ. હા, આપણે બધા તો સર્વેટર ક્લાસ છીએ. સર્વેટર મીન્સ? સર્વેટર એટલે સેવક. આપણે બધા સેવક એક જ ક્લાસ. જેમ કે માન લો કે એવું તમને અત્યારે આપણે ક્લાસ ચાલે છે, એમાં હું એમ કહું કે બધી સ્ત્રીઓ કે બધી બહેનો એક બાજુ થઈ જાઓ, બધા પુરુષો એક બાજુ થઈ જાઓ, તો કેવું તમે પોતાની જાતને ક્લાસિફાય કરી લો ને. અહીંયા કૂતરા બલાડા તો છે નહીં આપણામાં, એટલે બે જ ક્લાસ છે, કાં તો સ્ત્રી છે કાં તો પુરુષ છે, રાઈટ? એક ક્લાસ છે. તો એવો આપણે બધા એક જ છીએ, ભગવાનના નિત્ય દાસ છીએ. તો આપણા બધાનો રિલેશન કૃષ્ણ સાથે એક જ છે, અને એ રીતે આપણે બધા પણ એક સાથે રિલેટેડ છે. આપણે બધા જ આત્મા તરીકે આપણે વી ઓલ આર રિલેટેડ. સમજ્યા? કૂતરું બલાડું છે એ આત્મા તરીકે પણ રિલેટેડ છે આપણી સાથે. કોઈ પણ લિવિંગ એન્ટિટી છે, બધા રિલેટેડ. પણ આપણને એ ભાવ થોડો નથી આવતો, કારણ કે એટલે ભગવાન આગળ વાત કરશે, સ્થિત પ્રજ્ઞની વાત કરશે, અને વાત કરશે અર્જુન કે સ્થિત પ્રજ્ઞ કા ભાષા, કેવો છે સ્થિત પ્રજ્ઞ, ત્યારે આપણે વાત કરીશું આ તત્વદર્શી બીની આગળ ડિટેલમાં ચર્ચા. પણ ઇન જનરલ વાત કરીએ તો યસ, વી ઓલ હેવ અ રિલેશન વિથ ઈચ અધર. ધેટ રિલેશન ઇઝ ટુવર્ડ્સ કૃષ્ણ. હું પણ સેવક છું, તમે પણ સેવક છો, આપણે બધા સેવક છીએ. તો સેવકનો તો એક જુદો ક્લાસ છે, તો વી આર ધ સેમ ક્લાસ. અને ઇટરનલી કનેક્ટેડ પણ છીએ આપણે બધા. હા, ઇન્ડીડ, યસ, એક્ઝેક્ટલી. ઇન્ડીડ, યસ. અચ્છા, બીજો કોઈ ક્વેશ્ચન છે આના ઉપર? અચ્છા, તો આપણે બે વસ્તુ વાત કરી. એક તો જેની સાથે આપણને આપણી સ્વરૂપગત હોય એની સાથે આપણે મમતા થાય, તો કૃષ્ણ સ્વરૂપગત છે તો એમાં મમતા થવી જોઈએ. ને કૃષ્ણમાં મમતા થવી એ તો બેસ્ટ છે. ત્યાં કૃષ્ણ ના નથી પાડતા. જો અર્જુનને કે તું તારું જયારે મમત્વ કરે છે આ સંસારમાં એ ખોટું છે, પણ મારામાં મમત્વ જેટલું કરવું એટલું કર. આઈ લવ ઇટ, મને બહુ ગમે છે. ત્યાં મમત્વ નથી થતું, આપણે એને સંસારમાં મમત્વ થાય છે. પછી જેની સાથે આપણો નિત્ય સંબંધ છે એમાં મમત્વ થવું જોઈએ, તો એમાં નથી થતું, આપણે સંસારમાં થાય છે. પછી ત્રીજું, જેની પાસે આપણે કશું જ ઈચ્છતા નથી એનામાં મમત્વ થવું જોઈએ. કૃષ્ણ સાથે એકચ્યુઅલી તો આપણે કશું ઈચ્છતા ના હોવા જોઈએ. આપણે શું જોઈએ છે કૃષ્ણથી? કૃષ્ણ એઝ અ ફાધર. આજે તમે બધી માતાઓ છો, જેટલા પિતાઓ છો, એ બધા પોતાને સંતાનને બેસ્ટ ઓફ બેસ્ટ સુખ આપવા માંગો છો કે નથી આપવા માંગતા? કોઈ માતા એવું સમજે, રાત્રે 12 વાગે પણ છોકરો ઘરે આવે, 1 વાગે ઘરે આવે, તમે ઊંઘેલા તો પણ છોકરાને પૂછે, બેટા ભૂખ લાગી છે, કશું બનાવી આપું તને? થાય કે ના થાય? હા, તો તમે બેસ્ટ ઓફ બેસ્ટ વસ્તુ પોતાના સંતાનને આપવા માંગો છો. તો કૃષ્ણ પણ આપણને બેસ્ટ ઓફ બેસ્ટ વસ્તુ આપવા માંગે છે, પણ આપણે લેવા નથી માંગતા. અને ચોથી વસ્તુ છે કે આપણી પાસે જે કઈ છે એ બધું કૃષ્ણનું જ છે. કેમ? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના 10મા ચેપ્ટરના આઈ થિંક 8મા શ્લોકમાં કહે છે, સર્વસ્ય પ્રભો મત્તઃ સર્વ પ્રવર્તતે. ભગવાન કે બધું જ વસ્તુ મારામાંથી નીકળેલું છે. એવરીથિંગ એમિનેટ્સ ફ્રોમ મી ઓનલી. સર્વસ્ય પ્રભો મત્તઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા સમન્વિતા. ભગવાન કૃષ્ણ આ બધું મારામાંથી જ નીકળેલું છે. તો જે એનું છે એ એનું જ છે. જેમ કે એક્ઝામ્પલ છે, નાનો છોકરો હોય 5, 6, 7, 8 વર્ષનો, હવે એ કમાવા તો જતો ના હોય, પણ જયારે ડેડીની કે મમ્મીની બર્થડે આવે તો પોતાની પીગી બેંકમાંથી એને કશું મમ્મી કે પપ્પાને કશું ગિફ્ટ આપે, તો પપ્પા હોય કે મમ્મી હોય ખુશ થાય. હવે એટલા માટે ખુશ નથી થતા કે મને ગિફ્ટ આપી, પણ એટલા માટે ખુશ થાય છે કે એ પૈસા જે આપેલા છે તો પપ્પાએ જ આપેલા છે ને એને, એ તો કમાવા જતો નથી ને ક્યાંય, જાય છે? પણ એને એટલે ખુશ થાય છે કે આ પૈસા મેં એને આપ્યા છે તો એ મને યાદ કરીને મારા માટે કશું લાવ્યો છે.
હવે ખબર પડે તો આપણું જે બધું જે છે પૈસા, ગાડી, જે મૂવેબલ ઇમૂવેબલ બધું, આપણા ફિલિંગ્સ બધું જ કૃષ્ણનું છે. એવરીથિંગ બિલોંગ્સ ટુ કૃષ્ણ. પણ અમુક વખતે આપણે જયારે કશું કરતા હોય કૃષ્ણ માટે તો આપણને એ અહંકાર પદું થઈ જાય છે. આપણે માન લો કે અમારે ઇસ્કોન ટેમ્પલ બને છે કોલમ્બસમાં, તો કોઈ દાન કરતું હોય તો અંદરથી પેલું અંદરથી એ થાય કે મેં આટલા પૈસા કૃષ્ણને પાછળ ખર્ચ્યા કે આપ્યા દાનમાં. એટલે ભાઈ એ પૈસા કૃષ્ણએ જ આપ્યા છે તને. કૃષ્ણ તને પાછા લઈ લે. માન લો કે કોઈનું કોઈ મોટું નુકસાન કરી દે, જેટલા પૈસા બધા પાછા લઈ લે, તો કયા કોર્ટમાં જઈને તમે અપીલ કરવાના છો? સુપ્રીમ કોર્ટમાં જઈને અપીલ કરી શકો કે કૃષ્ણને કહો કે મારા પૈસા આપી દે પાછા? ને સુપ્રીમ કોર્ટ એવું કરી શકે ભાઈ કૃષ્ણ પૈસા આપી દે? એની ઓથોરિટી જ નથી. આપણે તો ગ્રેટિટ્યુડ હોવું જોઈએ, થેન્કફુલ હોવું જોઈએ કે કૃષ્ણ મારી પાસે જે પણ છે એ બધું તારા કારણે જ છે, અને તું ચાહે તો લઈ પણ શકે છે. આ બોડી પણ તારી આપેલી છે, તારે જ્યારે લેવું તો લઈ લે, નો પ્રોબ્લેમ. સમજમાં આવે છે વસ્તુ? આમાં ઘણી બધી આગળ આપણે વાત કરવી છે, પણ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ આપણે કન્ક્લુઝન, આપણે આજે 30 શ્લોક એટલે 11 થી માંડીને ઓલમોસ્ટ 30મો એટલે 29 શ્લોક જે આપણે જોયા, એનું કન્ક્લુઝન આ જ છે કે પહેલા તો એઝ અ સાધક તરીકે, એઝ અ ડિવોટી તરીકે ઓલવેઝ તમે સવારે આ ટ્રાય કરો. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે 10 વખત 50 વખત પોતાની જાતને કહો, હું આ બોડી નથી, હું આ આત્મા છું, હું બોડી નથી. આ જ્યારે તમે પ્રેક્ટિસ થશે ત્યારે જિંદગીમાં અમુક એવા અનુભવો થશે જ્યારે તમને વિપરીત પરિસ્થિતિઓ આવશે તમારા લાઈફની અંદર. ત્યારે જ્યારે આ પ્રેક્ટિસમાં મૂક્યું હશે તો એ પરિસ્થિતિમાં તમે દૂર રહી શકો, તમને ટચ નહીં થાય. નહીં તો ઘરમાં માનો કોઈનું અવસાન થઈ ગયું અને કોઈ બિલવડ તમારો બહુ પ્રિય છે એનું અવસાન થઈ ગયું એક્ઝામ્પલ, તો ત્યાં વ્યક્તિ તૂટી પડે છે, ડિપ્રેશનમાં આવી જાય છે. શોક, જેને ભગવાન શોક કહે છે, ઘણા મહિનાઓ સુધી પોતાના રૂમમાં ભરાઈ રહે છે, ખાવા પીવાનું કોઈ ભાન નથી હોતું. આ બધું નહીં થાય. તો તમે પોતાની જાતને આઈડેન્ટિફાય કરો કે હું આત્મા છું, સામેવાળી પણ આત્મા છે, આપણે સંસારમાં આયા છે, આ એક ક્રમ છે, બધાને જવાનું છે, ને આપણે હું જે કરું છું એ કર્તવ્ય છે, અને કર્તવ્ય પ્રમાણે મારું કર્મ કરવાનું છે. ને આત્મા કેવી છે તો ભગવાન બધી વાત કરે જ છે, આપણે વાત કરી જ છે. જો આ પ્રેક્ટિસમાં મૂકશો તો એક દિવસ એવો આવશે કે સુખ દુઃખ તમને ટચ નહીં થાય. આ 29 શ્લોકમાં આપણને આ જાણવાનું છે. આપણો બેઝ છે આ, ભગવાન આપણો બેઝ આ ક્લિયર કરે છે. કોઈ ક્વેશ્ચન છે કોઈને? વૈશાલીબેન, તમારે ક્વેશ્ચન? મને એક પૂછવું હતું કે આપણે હ્યુમન ફોર્મ જ એક ફોર્મ છે કે જ્યાંથી લિબરેશન મળી શકે, કે એનિમલ ફોર્મને કોઈ પણ ફોર્મથી મળી શકે છે લિબરેશન? તો મેં પહેલા પણ સમજાવ્યું કે આ હ્યુમન ફોર્મ છે એ જંક્શન છે. તો જંક્શનથી જ બધી ગાડીઓ ઉપડે. જે એનિમલ ફોર્મ છે કે બીજા બધા જે ફોર્મ છે એ ભોગયોની છે. ભોગયોની એટલે જે તમે કર્મ કર્યા છે. એક્ઝામ્પલ છે, અત્યારે લોકો માંસાહારી છે, રાઈટ? બધા માંસાહારી છે. તો જે લોકો માંસ ખાય છે, તમને શું લાગે છે એનું શું થશે? એટલે જે વ્યક્તિ ખાય છે માંસ, તો આજે જે જીવનું માંસ ખાધું છે એ જીવ કોઈ જન્મમાં મનુષ્ય બનશે, અને કાં તો બીજી કોઈ યોનિમાં હશે, ને આ જે વ્યક્તિ છે એ યોનિ ધારણ કરશે અને પછી એને મારશે. તમે જોયું કદી વાઘ, દીપડો, ચિત્તો ને બધા એ માંસ કેમ ખાય છે? એ કેમ અનાજ નથી ખાતા? કારણ કે આપણે એ તો ખબર છે કે એને ભગવાને બનાવ્યા છે, પણ કારણ કે કોઈ જન્મની અંદર તમે એનો અપરાધ કર્યો છે, એટલે હવે આ વખત તમે સસલું બન્યા છો, હરણ બન્યા છો, અને એ તમને હવે ખાશે. તો એ ભોગ યોની છે. જ્યારે મનુષ્ય જે એવી યોની છે જ્યાંથી જંક્શન નો મતલબ છે મનુષ્યને દેવતા બનવું હોય તો પણ બની શકે છે, મનુષ્યને ભગવાનના ભક્ત બનીને મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો પણ કરી શકે છે, મનુષ્યને અધમ યોનિમાં નીચલી યોનિમાં જવું હોય તો તામસી કામ કરીને ત્યાં પણ જઈ શકે છે. એટલે મનુષ્ય યોની એ જંક્શન છે. વૈશાલીભાઈ. પણ ભરત પ્રભુ, ઓન ધ સેમ લાઈન આ વૈશાલી માતુજીનો જે ક્વેશ્ચન છે કે ઓનલી મનુષ્ય લાઈફમાં જેમ કે લિબરેશન પાસ, તો શ્રીમદ ભાગવતમમાં તો એ છે ને, જેમ કે ગજેન્દ્ર જે એલિફન્ટ હતો, બટ he got liberated in animal form. તો
મીન્સ પોસિબિલિટી તો લાગે છે, મે બી રેર હશે આમ, પણ તમારું શું કહેવું છે એમ કે વેરી એક્ઝામ્પલ ગુડ. પરથી એમ? તો ગજેન્દ્ર મોક્ષની કથામાં તમને ખબર હશે કે જ્યારે ગજેન્દ્ર પોતે જ્યારે હાથી બન્યો એ પેલા કોણ હતો? એ કોઈક રાજા હતો. ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો. યા રાજ યસ. તો એ વખતે કોણ હતો? એ ઇન્દ્રધુમ્ન રાજા કોણ હતો? ભગવાનનો શુદ્ધ ભગવાનનો ભક્ત હતો, પણ એના અપરાધના કારણે એને શ્રાપ મળેલો એ યોનિમાં જવા માટે. તો એમની જે કોન્શિયસનેસ તે એલિવેટેડ છે. જેમ કે ભરત મહારાજ, એ ભરત મહારાજ જેને જડ ભરત કહીએ, તો ભરત મહારાજ છે ભગવાનના ભક્ત, પણ પોતાનો કોન્શિયસ નહીં, પોતાનું જે લાસ્ટ ટાઈમનું જે ચિત્ત છે એ હરણમાં એમને આવૃત્ત થઈ ગયું હતું. તો બીકોઝ ભગવાન કૃષ્ણ ભગવાન જે કહે છે આત્મા ચેપ્ટરના 6 શ્લોકમાં, યમ યમ વ્યાપી સ્મરણ ભાવત તજ્યંતે કલેવરમ, જ્યારે તમારું દેહ છોડો છો ત્યારે તમારી જે ચેતના જે છે એ પ્રમાણે તમને શરીર પ્રાપ્ત થશે. તો સિમિલરલી ગજેન્દ્રને તો શ્રાપ મળેલો, એટલે એને તો યોનિમાં જવાનું હતું, પણ બીકોઝ ભગવાનનો એલિવેટેડ ભક્ત હતો એટલા માટે એને એ યાદ હતું, કોન્શિયસનેસ હાઈ હતી એની. એ તો બીજા બધા હાથીઓને કેમ? જુઓ તમે, ગજેન્દ્ર મોક્ષની અંદર બહુ સુંદર ક્વેશ્ચન છે. ગજેન્દ્ર મોક્ષની અંદર તમે જોયું હશે કે એનું ફેમિલી, જે હાથણીઓ હતી એનું પૂરું ફેમિલી બહાર ઊભું હતું. પહેલા તો એને હેલ્પ કરવા ટ્રાય કર્યો, પછી બહાર ઊભું થઈ ગયું કે ભાઈ હવે તને હેલ્પ ના કરી શક્યા અમે. તો એ લોકોની કોન્શિયસનેસ કેમ એવી નથી? એ લોકો કેમ ભગવાનને પ્રાપ્ત ના કરી શક્યા? એ લોકો પણ ભગવાનને સમન કરી શકતા હતા ને, જોઈ બેન? યા ધેટ્સ રાઈટ કે પણ એ લોકો સમન ના કરી શક્યા, કારણ કે એ લોકોની કોન્શિયસનેસ પ્રીવિયસ જન્મમાં હાઈ નથી. એટલા માટે ભગવાન કૃષ્ણ બહુ સુંદર વાત કરે છે બીજા ચેપ્ટરના 40મા શ્લોકમાં, નેહા વિક્રમો નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. એટલે ભગવાન કહે છે કે તમે થોડી ભક્તિ કરશો ને તો આ મોટો ભય જે છે એનાથી તમે છૂટી જશો. તો આ ગજેન્દ્ર મોક્ષની કથામાં આ જ સમજણ પડે છે કે એને પૂર્વ જન્મમાં જે ભક્તિ કરી હતી એના કારણે સ્વયં ભગવાન વિષ્ણુ વૈકુંઠથી આવે છે અને તરત મોક્ષ થઈ જાય છે. હવે કોઈ બીજો દેહ ધારણ કરવાની જરૂર નથી, સીધું વૈકુંઠની સીડી છે. તો કહેવાનો મતલબ છે કે બીજા બધા જેટલી પણ યોનિઓ છે એ ભોગ યોની જ છે. કોઈ કારણવશ કોઈ હાઈ એલિવેટેડ ડિવોટી કોઈ કારણવશ એ યોનિમાં જતો પણ રહે છે તો પણ એની કોન્શિયસનેસ હાઈ છે. નોર્મલી એ યોનિઓની અંદર પોતાની કોન્શિયસનેસ લિમિટેડ હોય છે, એટલે એ લોકો ભગવાનને યાદ નથી કરી શકતા. એમને કોઈ પ્રોબ્લેમ થાય, કૂતરા બળાને તમે જોજો, કરીને જતું રહેશે, પણ એ ભગવાનને યાદ નહીં કરે, કારણ કે એની કોન્શિયસનેસ લિમિટેડ છે પોતાના દેહની અંદર. આત્માની કોન્શિયસનેસ લિમિટેડ નથી, પણ બીકોઝ ઓફ ધ ડે, બીકોઝ ઓફ ધ ટાઈપ ઓફ ધ બોડી દે ગોટ, એટલા માટે એમની કોન્શિયસનેસ લિમિટેડ થઈ ગઈ છે. તો એ ક્વેશ્ચન મને એ જ આવે છે કે જો ગજેન્દ્રને એ લાઈફમાં લિબરેશન મળી ગયું, તો ભરત મહારાજે તો આઈ મીન એમ બધું જ એમને રિનાઉન્સ કરેલું ને ડિવોશનલ સર્વિસીસ બધી જ હતું, તો એમને એક એટેચમેન્ટના લીધે ડિયરનો ફોર્મ મળ્યું. તો પછી ડિયરના ફોર્મમાંથી લિબરેશન કેમ ના થયું? કોન્શિયસનેસ તો હાઈ હતી, તમે જેમ કીધું ગજેન્દ્રનું એવી રીતે. તો ડિયરના ફોર્મની અંદર એને શું કર્યું? તો એનું આખું લેખ છે કે જ્યારે ડિયર હતા તો જ્યારે ઋષિ મુનિના આશ્રમ હતા ત્યાં એ વિચરણ કરતા હતા, પણ પોતે ભગવાનને બોલાયા નથી, પોતે ભગવાનને કોલિંગ નથી કર્યું કે મને આમ આ યોનિમાંથી મુક્ત કરો. એમ ગજેન્દ્રની અંદર તો ગજેન્દ્ર ભગવાનને બોલાવે છે કે મારી રક્ષા કરો, કારણ કે હું સરેન્ડર છું, હવે મને કોઈ બચાવશે નહીં, મારું ફેમિલી પણ નહીં બચાવે, કોઈનામાં તાકાત નથી. તો એ ભરત મહારાજના કેસમાં નથી થયું, એટલા માટે, કારણ કે એ ભગવાનને કોલિંગ નથી કર્યું એમને. અચ્છા, એટલે બેઝિક ડિફરન્સ એ છે કે સરેન્ડર નતા થયા એ યોનિમાં જ્યારે ડિયર બન્યા. હા, અને ગજેન્દ્ર તો કમ્પ્લીટલી સરેન્ડર થઈ ગયા ત્યારે. એ પણ ક્યારે? કેટલાય વર્ષો, જો કેટલાય વર્ષો કેટલાય વર્ષો ભોગ, પહેલા તો કેટલાય વર્ષો ભોગ ભોગવ્યા એને પરિવાર સાથે, હાથણ જોડે, અને પોતાના કેટલા સંતાનો ઉત્પન્ન કર્યા, ત્યાં સુધી એને ભગવાન યાદ નથી આવ્યા. હા, બાય ધ વે, જ્યારે આ પ્રોબ્લેમ થયો, જ્યારે મગરે એનો પગ પકડી લીધો, એટલે મગર એટલે કાલ, સમય, ત્યારે પગ, જેમ આપણે બધા પણ સમયના ક્લચીસમાં છીએ, મૃત્યુ ગમે ત્યારે છે, પણ આપણે ભગવાનને યાદ નથી કરતા.
તો જ્યારે મગરે એને પગ પકડી લીધો અને ટ્રાય કર્યો બધાને બોલાવવાનો, પહેલા તો પોતે ટ્રાય કર્યો છોટવાનો, પોતામાં જેટલી શક્તિ હતી બધી ટ્રાય કરી પણ કશું થઈ ના શક્યું. પછી પોતાના ફેમિલી મેમ્બરને બોલાયા તો હાથણ ને બધા ટ્રાય કર્યો એને ખેંચવાનો પૂંછડીથી ને સૂંઢથી, પણ ના ખેંચાઈ શક્યો. પછી એ લોકો ફેમિલી પણ છોડી દીધું, ભાઈ હવે તું તારા ઓન છે, હવે તું તારું કર્મ છે. ત્યારે એને ભગવાનને સરેન્ડર કર્યું કે હવે કૃષ્ણ વિષ્ણુ મને હું તમને સરેન્ડર કરું છું. તો આ બધું એમાંથી તો શીખવાનું છે આપણને કે આપણે એ વખતનો કેમ રાહ જોઈએ છે, જ્યારે આપણા પર કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે સરેન્ડર કરીએ. અને શું કન્ફર્મેશન છે, શું શ્યોરિટી છે કે આપણે એ વખતે પ્યોર સરેન્ડર હઈશું કે નહીં? ભગવાન કદાચ ના પણ આવે, કારણ કે આપણે આપણી સ્વાર્થ રીતે સરેન્ડર કરીએ છીએ આપણે. તો અત્યારે જ સરેન્ડર થઈ જાઓ ને કૃષ્ણને. જ્યારે તમારે લાઈફ તમારી બરોબર ચાલે છે, તમારો દેહ પ્રોપર ચાલે છે, કોઈ ઇસ્યુ નથી તમારા શરીરમાં, કોઈ બીજું ત્રીજું છે, તો ત્યારે કૃષ્ણની ભક્તિ કરો ને, ત્યારે ભગવાનને સરેન્ડર થાવ ને. રાઈટ? રાઈટ. બીજો કોઈ ક્વેશ્ચન છે? હજી એક વસ્તુ શેર કરું? હા બોલો. મેં ફર્સ્ટ ટાઈમ આજે કેટલી 84 માળા કરી. રીબોલ. યા, વેરી ગુડ, વેરી ગુડ, સો ગુડ. યસ, એક્સલન્ટ. થેન્ક યુ. That's wonderful. Yes. વન્ડરફુલ. વાવ, તો તમારે ટિપ્સ આપવી જોઈએ વૈશાલી માતાજી કે અમે પણ ક્યારેક કરી શકીએ Oh, 84 it's માલા. big one. બસ એક સિરિયસ ડિસિઝન લઈને બેસી જવાનું. આજે મેં વિચાર્યું કે કરવું જ છે. અને યસ. આજે પ્રેમ સિંધુ પ્રભુના કોલ પર પણ એમનું તો હોલ ડે ચેન્ટિંગ માટે ઓન હતું ને આજે કોલ, તો એમાં જોડાઈ ગઈ હતી. એટલે પછી એક્સલન્ટ. આ જ ડિટર્મિનેશન તમારું તમને ભગવાન તરફ લઈ જાય છે. આપણે અમુક વાત એવું કે મારા જોડે ટાઈમ નથી, રાઈટ, મારે ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ મારી લાઈફમાં છે, મારે રિસ્પોન્સિબિલિટી છે, બધાને છે. તમારે વૈશાલીબેન તમારે હશે ઓબ્વિયસલી, રાઈટ, બધાને પોતાનું કર્મ કરવાનું કામ છે. પણ તો પણ એ બધું બાજુમાં પ્રાયોરિટી મૂકીને તમે ભગવાનને પ્રાયોરિટી, એ ભગવાનને વધુ ગમે છે. નહીં તો જેના જોડે ટાઈમ છે, જેમ કે હવે ઘણી વખત મેં કીધું છે કે જે વૃદ્ધ અવસ્થામાં છે, જે રિટાયર્ડ થઈ ગયા છે, એ લોકો પણ નથી કરી શકતા. એ લોકો જોડે તો ટાઈમે ટાઈમ છે, પણ એ લોકો માટે ભગવાન એઝ અ પ્રાયોરિટી નથી. તો ભગવાન કહે તું મને પ્રાયોરિટી નથી આપતો, હું તો પણ નહીં આપું તને પ્રાયોરિટી, હું તને નહીં પ્રાપ્ત થઉં. પણ તમે બહુ સુંદર કામ કર્યું છે જો તમે આટલું ડિટર્મિનેશન આપો છો. ભગવાન કરે કે તમે દર એકાદશીને રોજ તમે 84 માળા કરો અને સીધા ભગવાનને પ્રાપ્ત કરો. અને અમને બધાને પણ આશીર્વાદ આપો કે અમે પણ કરીએ. હું પણ નથી કરી શકતો 84 માળા, મારામાં પણ એટલી ડિટર્મિનેશન નથી. કૃષ્ણની મરસી જ છે બસ આપણા બધા માટે. વેરી ગુડ, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. અચ્છા, બીજું કોઈને કોઈ ક્વેશ્ચન છે? તો હવે આપણે આ આત્માનો જે સબ્જેક્ટ છે એ આપણે અહીંયા પૂરો થાય છે. એનો મતલબ એ નથી કે હવે ભૂલી જવાનું છે, જેમ સ્કૂલની અંદર આપણને ભણાવે અને પછી વાર્ષિક પરીક્ષા હોય એટલે યાદ પાછું કરવું પડે, એવું ના કરતા. મહેરબાની કરીને તમને બધાને હું વારંવાર પ્રાર્થના કરું છું, રોજનો એક શ્લોક, બહુ નહીં, રોજનો એક શ્લોક, 11માં બીજા ચેપ્ટરના 11માં શ્લોકથી માંડીને 29 શ્લોક, એટલે એક મહિનામાં આખું ફરીથી તમારું રિવિઝન ફરીથી આત્મા વિશે થઈ જશે. એક શ્લોક એક દિવસ. ઇટ ડઝન્ટ ટેક યુ મોર દેન 5 મિનિટ્સ. ઇવન 5 મિનિટ્સ તો બહુ કીધું, પણ સિરિયસ થવું પડશે. કારણ કે આત્માનું જ્ઞાન બહુ બેઝિક જ્ઞાન છે ને બહુ ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે. આ એબીસીડી છે જો તમારે આગળ વધવું હશે તો. કારણ કે આ સિચ્યુએશન તમારા આગળ ભગવાન કૃષ્ણ બહુ સમજાવશે ડિટેલ. આત્માનું તો સમજાવી દીધું, પણ હવે આગળ જે બીજું સમજાવવાના છે એ તમે કનેક્ટ નહીં કરી શકો જ્યારે ભગવાન બધી વાતો કરશે તો, કે આ પોસિબલ નથી, કારણ કે તમે આત્મજ્ઞાન તમારું પાક્કું નથી, રાઈટ. એટલે ફરીથી આપણે રિવિઝન પણ કર્યું છે, આપણે બહુ ડિટેલમાં એક એક શ્લોક, એક એક શબ્દને બહુ ડિટેલમાં સમજ્યો છે. અને યુ હેવ એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટી ટુ આસ્ક ક્વેશ્ચન્સ. તમે પૂછ્યા પણ છે અને ભવિષ્યમાં પણ પૂછી શકો છો, નો પ્રોબ્લેમ. તો હવે આપણે શું કરીશું કે કાલે બુધવાર અને ગુરુવાર હું અવેલેબલ નથી, હું ન્યૂ વૃંદાવન જવાનો છું. ઈચ્છા છે કે નવું વર્ષ ભગવાનના સાનિધ્યમાં શરૂ કરીએ, તો હું અવેલેબલ નથી. તો આપણે બુધવાર અને ગુરુવારે ક્લાસ નહીં હોય. હવે નેક્સ્ટ ક્લાસ આપણો હશે રવિવારે,
પણ મારો ટ્રાય એવો છે કે રવિવારે આપણે ક્વિઝ કરીશું. આજે આપણે આત્માનું જે આપણે સમજ્યા છે એ આપણે ટ્રાય છે, જોઈએ આપણે કેવું થાય છે. તો ક્વિઝ કરીશું તો બધા પ્રિપેર થઈને આવજો. હા, આ વખતે આપણે સિસ્ટમ અલગ કરવાના છીએ. આજે હું કોઈ અલગ પ્રયોગ કરવાનો છું, એમાં બધાની લોટરી લાગશે. તમે એવું ના સમજતા કે અમે તો જવાબ નથી આપતા તો અમારી લોટરી નહીં લાગે. ના, એવું નથી, બધાની લોટરી લાગશે. હા, નહીં તો તમારા માટે ને આપણા માટે બધા સારું છે. એમાં તમારું રિવિઝન પણ થઈ જશે અને રિવિઝન પર થઈ એ બાને તમે ભગવદ્ ગીતાને હાથમાં લેશો તો ખરા, થોડું રિવિઝન તો કરશો. સાચી વાત છે. રાઈટ. તો આજનો ક્લાસ પૂરો કરીએ એ પહેલા ફરીથી કોઈને કોઈ ક્વેશ્ચન છે? હરે કૃષ્ણ પ્રભુજી, હું માયાપુર જામ છું ને જગન્નાથ શુક્રવારે. તો વાહ, વેરી ગુડ. અમારા તરફ બધા તરફ દર્શન કરજો, ભગવાનને પ્રાર્થના કરજો કે બધાને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય, એમની સેવા પ્રાપ્ત થાય. તમારા માટે છે શુદ્ધ ભક્તિ. તમે આટલું ફાઇન ક્લાસ કરો છો. મારા એકલા માટે નહીં, આ બધા માટે. હા, આપણે બધા, એમણે તો તમને સમજાયું છે કે આપણે બધાનો ક્લાસ એક જ છે. વી આર ઓલ કનેક્ટેડ. આપણે બધા ભગવાનના સેવક છીએ, તો આપણો રિલેશન તો છે જ એકબીજા સાથે. તો મારા માટે નહીં, બધા માટે તમે પ્રાર્થના કરો. બધાનું હું કરીશ, બધાને યાદ. એટલે પ્રભુજી તમને ભગવાનને પ્રાર્થના છે કે તમારી યાત્રા શુભ રહે. થેન્ક યુ પ્રભુજી. તમારી યાત્રા શુભ રહે અને તમને પણ ભગવાનની બહુ બહુ ભક્તિ પ્રાપ્ત થાય. હા. અચ્છા, તો નથી કોઈને ક્વેશ્ચન, રાઈટ? તો આજનું આપણે સમાપ્ત કરીએ છીએ અહીંયા. અને હવે ફરીથી મળીશું રવિવારે 8:30 વાગે. મેં જેટલા પણ આપણે 2-3 દિવસના રેકોર્ડિંગ છે એ યુટ્યુબ ઉપર મૂકી દીધા છે. થેન્ક્સ ટુ વૈશાલીબેન ફોર એન્કરેજિંગ મી. તો યુટ્યુબ ઉપર છે હવે આ રેકોર્ડિંગ. પ્રભુજી, એ બહુ સારું થયું, કાયમ માટે હવે રહેશે આપણી પાસે. હા, ને બીજા જે પાસ્ટના જે રેકોર્ડિંગ છે એ પણ ધીમે ધીમે હું અપલોડ કરી દઈશ એના ઉપર, એ ચેનલ ઉપર. તો એ પણ તમારે રહેશે. પહેલેથી આવી જશે, રાઈટ? હા, જે પણ આપણે કવર કર્યું છે, આઈ થિંક સેકન્ડ ચેપ્ટર નો તો બધા રેકોર્ડિંગ મારા જોડે છે. ફર્સ્ટ ચેપ્ટરના કોઈ રેકોર્ડિંગ નથી, કારણ કે આપણે કોઈ રેકોર્ડ નથી કર્યું. પણ ફર્સ્ટ ચેપ્ટરનું આપણે રિવિઝન કર્યું છે, તો રિવિઝનના રેકોર્ડિંગ છે મારી પાસે. તો હું રિવિઝનના રેકોર્ડિંગ પણ અપલોડ કરી દઈશ એઝ આઈ ગેટ અ ચાન્સ. પછી ભરત પ્રભુ આપણે ટ્રાય કરવું જોઈએ, થોડું સબસ્ક્રાઇબર વધી જશે ને તો તમે ડાયરેક્ટ ઝૂમ માંથી જ લાઈવ સ્ટ્રીમ કરીને યુટ્યુબમાં રહેશે. પછી હા, હું ટ્રાય કરું છું પણ નથી થતું અત્યારે. તો અમે શેર કરીશું બધાને, એટલે થોડા કંઈક 60+ કે એવું સબસ્ક્રાઇબર થઈ જાય તો પછી તમે લાઈવ તમે અપલોડ કરવાની પણ ઝંઝટ નહીં, તમે લાઈવ જ થઈ જાઓ. થેન્ક યુ જીવેન. તો હા, તો તમને જો કે મને આમાંથી કોઈ એવો મારો ડેરિવેટિવ્સ નથી કે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. પણ આપણે બીકોઝ ઓફ ધીસ ઈઝી થઈ જાય આમ આપણા માટે કે અપલોડ નું બધું આમ. હા, ડેફિનેટ. તો તમને બધાને પ્રાર્થના છે કે જો તમારા આજુબાજુ તમારા રિલેશનમાં જે છે ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરને તમે આ લિંક ફોરવર્ડ કરો ને એમને કહો કે સબસ્ક્રાઇબ કરે, કે જે લાઈક કરતા જે પણ થતું હોય વોટ એવર, સબસ્ક્રાઇબ તો જોઈએ જ, તો આપણે લાઈવ સ્ટ્રીમ કરી શકીએ. કારણ કે અત્યારે નથી થતું. રાઈટ, યુ આર રાઈટ. હું નથી કરી શકતો અત્યારે. યસ. તો વેરી ગુડ. થેન્ક યુ જોઈબેન. હા, એટલે તો કાયમની પૂંજી થઈ ગઈ ને, જનરેશન્સ ટુ જનરેશન્સ બધા સાંભળશે. એ ભાઈ ખબર નથી હવે ક્યાં સુધી શું રહેશે. ના, એવું સારું ને, સ્પ્રેડ થાય. વેરી ગુડ. આપણો ભાવ છે તો કૃષ્ણની જેવી ઈચ્છા છે એવું થશે. પણ ધન્યવાદ તમે લોકોનું, તમારા બધાનું ધન્યવાદ કે તમારા કારણે જ મને પણ આ રિવિઝન કરવાનો અને ભગવદ્ ગીતાનો આટલો ચાન્સ મળે છે. જો તમે લોકો ના હોત તો હું એકલો તો મિરર સામે આટલું બધું ના કરી શક્યો હોત. સો થેન્ક યુ સો મચ કે તમે બધા આટલો બધો તમારો ટાઈમ, એફર્ટ્સ આપો છો અને તમે ખુદ જિજ્ઞાસુ છો ભગવદ્ ગીતાને સમજવા માટે, અને મને પણ હેલ્પ કરી રહ્યા છો કે હું ખુદ સમજું અને તમને સમજાવી શકું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પ્રભુજી. તમે ના હોત તો અમને આટલું બધું આત્માનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થશે? આટલું બધું ડિટેલ્સમાં તો કોઈ પણ પ્રભુજી સાંભળ્યું કોઈ પણ જ્ઞાન નહીં આપી શકે આટલું બધું આત્માનું જ્ઞાન વિશે. તમે હતા તો અમને જ્ઞાન મળ્યું, અમને સાંભળવા મળે છે, અમે બી જાણી શકીએ છીએ. તમારી ભાવના એટલી સારી હોય છે ને કે જ્યાં સુધી અમને સમજ ના પડે ને ત્યાં સુધી તમે અલગ અલગ રસ્તાથી સમજાવો છો. થેન્ક યુ ભરત પ્રભુ, તમે અમારામાં ઇન્વેસ્ટેડ રહ્યા.
યસ અને ભગવાન આગળ મને પણ જે રહેશો એવું ભગવાનને પ્રાર્થના કરતા રહીશું. યા આઈ હોપ કે અમે થેન્ક યુ તમને લેટડાઉન ના કરીએ, આમ કે ભાઈ આ લોકોને આટલું બધું કર્યા કરું છું રિપીટ તો પણ નહીં સમજમાં આવતું. ના ના, તમે બધા જ ભક્ત છો. સમજમાં આવે છે પણ બહુ યાદ નથી રહેતું. રિપીટેશન. સમજ પડે છે પણ યાદ નથી રહેતું. એટલીસ્ટ ભરત પ્રભુએ આપણને કૃષ્ણ જોડે તો થોડો જોડી દીધા. સારામાં થોડો યાદ રહે. અમે થઈ ગયા. અમે નસીબદાર છે કે હવે અમને સરસ પ્રભુજી મળી ગયા. અમે બહુ લકી છે. સાચી વાત છે. એવું બધું મારી આટલું બધું ના કરો, કારણ કે શ્રી ચૈતન્યમાં શ્રીલ જીવ ગોસ્વામી કે છે, એવં ચૈતન્ય ચરિતામૃતમાં પણ કે છે કે જે આ પ્રશંસા જે છે એ વિષ્ટાની સમાન છે. કારણ કે પ્રશંસા જયારે તમે થાય આપણી, ત્યારે આપણે પોતાની છાતી આઈ એમ સમથિંગ લાગે. પ્રભુજી તમને ઈગો નહીં એવો વ્યક્ત થતો ને, એટલે વાંધો ના આવે. ના, એવું કશું નથી. ઈગો થી દૂર છો. ભરત પ્રભુ એક વસ્તુ તો છે અમે કે પ્રશંસા નથી કરતા, પણ અમારો ભાવ વ્યક્ત કરીએ છીએ. એક વસ્તુ તો છે કે તમે ખૂબ જ મહેનત લો છો અને સારી ફરી રીતે અમને સમજાવો છો અને તમારી વાણીનો અમને લાભ મળે છે. એટલે વી ઓલ એપ્રિશિએટ યોર એફર્ટ્સ એન્ડ નોલેજ. હરે કૃષ્ણ. થેન્ક યુ હરે ઉમાકાંતભાઈ. તો ભગવાન કૃષ્ણ જેમ કે છે, હરે કૃષ્ણ, ભગવાન કૃષ્ણ કે છે કે વ્યક્તિની અંદર જે એબિલિટી છે એ હું છું. એટલે આજે તમે મને જે બધી પ્રશંસા જે મારી કરો છો, એ એકચ્યુઅલી ડાયરેક્ટલી તો કૃષ્ણની જ કરો છો. ભગવાન કૃષ્ણ ગીતામાં જ કે છે, આપણે શ્લોક લઈશું 9મા ચેપ્ટરમાં આવે છે કે વ્યક્તિની અંદર જે એબિલિટી છે એ પણ હું જ છું. વ્યક્તિની અંદર જે બુદ્ધિ જે છે એ પણ હું જ છું. ભગવાન કૃષ્ણ વિભૂતિ યોગમાં કે છે. તો આ બધું કૃષ્ણની કૃપા છે. થેન્ક યુ સો મચ. હવે આપણે ફરીથી રવિવારે મળશું. ત્યાં સુધી તમને બધાને જે આપણે નોર્મલી તો હેપી ન્યુ યર, આપણા માટે તો દરેક દિવસ હેપી ન્યુ યર છે, પણ તો પણ બધાને એડવાન્સમાં હેપી ન્યુ યર. અને ભગવાનના શ્રી ચરણોમાં હું ન્યૂ વૃંદાવન જવાનો છું, તો બધા વતી પ્રાર્થના કરીશ શ્રી શ્રી રાધા વૃંદાવન ચંદ્રના શરણમાં. ભગવાન તમને બધાને ઉત્તમ ભક્તિ પ્રાપ્ત આપે, ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરાવે, અને ભક્તિમાં તમે બધા જ આગળ વધો. વૈશાલીબેન જેવા 84 માળા કરતા થઈ જાઓ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વાંચા કલ્પતરુ ભયસ્ય હરે કૃપા કૃષ્ણ સિંધુદેવ પ્રભુજી. હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી ન્યુ યર બધા હરે વૈષ્ણવો. બધાને હેપી ન્યુ યર. હરે બધા કૃષ્ણ. હરે વૈષ્ણવોને કૃષ્ણ. હેપી ન્યુ યર. રવિવારે બધા આવતી દર્શન કરજો. ગો બકાય. ચોક્કસ. હરે કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.